ગર્ભોપનિષદની વાત લઈ અને પીપીટીના માધ્યમથી આપણને સમજાવશે ડૉક્ટર હિતેશભાઈ જાની. સર્વેને નમસ્કાર. પૂજ્ય સંતોને પ્રણામ કરું છું. દેવકરણ સ્વામીએ પરિચય આપ્યો. ગર્ભ સંસ્કાર પર મારે વાત કરવાની છે. સંતો દ્વારા આપણે બધાએ આશીર્વાદ પણ મેળવ્યા છે. મારે જે વાત કરવી છે એ વૈજ્ઞાનિક વાત છે. હું અહીંયા આવ્યો ત્યારે મને સ્વામીજીએ એક પુસ્તક આપ્યું જે સંસ્કાર ઉપરનું પુસ્તક છે. એ પુસ્તક વાંચતા જ તમારી પાસે કદાચ આવી ગયું હશે, ન આવ્યું હોય તો તમે લેજો, ખરીદજો, બીજાને ગિફ્ટ કરજો. એક વૈજ્ઞાનિક વાત એક સંત કરી શકે, એક સંસ્થામાંથી મળી શકે અને એનો આખો ઉત્સવ ઉજવાય, એ મને બહુ આનંદ થયો કે ભાઈ આપણે બધાને ધર્મ સાથે, આધ્યાત્મ સાથે તો સંબંધ હોય, પણ ધર્મનો વિજ્ઞાન સાથે સંબંધ છે અને એ સંત પ્રસ્થાપિત કરે અને એને ચેપ્ટરાઇઝ કરે, એને બુકમાં લખીને આપે. આ કેટલા વર્ષો પછી હવે બન્યું છે. ચરક સુશ્રુત વાઘભટ્ટે અમારા અને આપણા ઋષિમુનિઓએ તો અમને વૈદ્યો બનાવવા માટે આ બધું શીખડાવ્યું, પણ પરંપરાગત જે જ્ઞાન હતું એ વિલુપ્ત થયું. આ સંસ્કારને આપણે ચાંદલો, ચપ્પલ, ચોટલો, ધોતિયું, પિતાંબરી એનું જ માની બેઠા કે બધા બાય. આ ખરાબ છે એવું નથી કહેતો હું, પણ આપણે એમ લાગ્યું કે એ સંસ્કાર એટલે ચાંદલો, સંસ્કાર એટલે ધોતિયું. આ બંને છે જ, અથવા આ બધું ઘણું બધું છે, પણ એ સંસ્કારની હું વ્યાખ્યા જે વૈજ્ઞાનિક કરીશ અને એ વાત મને અહીંના પુસ્તકમાં જોવા મળી તો મને બહુ આનંદ થયો. હું પ્રેઝન્ટેશનના માધ્યમથી વાત કરવાનો છું, તો મને લાગે છે કે મારા વિશે ઘણું મોડું થયું છે, તો આપણે શરૂ કરીશું. તમે જે જુઓ છો આનું મેં ટાઇટલ આપ્યું છે ગર્ભ સંસ્કાર. બધા ભલે બોલે, એને એ બોલવું જોઈએ કે એ મૂળ શબ્દ એ છે, પણ આયુર્વેદમાં આવો શબ્દ નથી કોઈ. આયુર્વેદમાં જુદી રીતે વાત કરી છે અને કદાચ જો આજની ભાષામાં મેં જોયું અને મેં રાઘવનજીને હમણાં વાત કરી, જેટલા પણ નામ બોલાય તો એક ગામ દહીંસરા અને પછી સિડની કાં કંપાલા કાં મોમ્બાસા, પોતાનું ગામ અને વિદેશનું ગામ. એટલે અત્યારે જ્યાં છે, જ્યાંથી રૂપિયા કમાય છે, જ્યાંથી એ અહીંયા ધરતીની, માતૃભૂમિની સેવા કરે છે. તો વૈશ્વિક સંમેલન છે આ, અથવા વિશ્વ આખામાં સ્વામી આ વાત પહોંચાડી રહ્યા છે. તો વૈશ્વિક નામ છે સાયન્સ ઓફ બેસ્ટ પ્રોજેની, કે એવું વિજ્ઞાન ગર્ભ સંસ્કાર કરતાં અમે ગર્ભ વિજ્ઞાન ભણીએ છીએ અને ગર્ભ વિજ્ઞાનથી એ જ વાત કરવાની છે કે જે ગર્ભ સંસ્કાર શબ્દમાં હોય, પણ એનું જો કન્વેન્શનલ અથવા તો અત્યારની ભાષામાં નામ હોય તો એને સાયન્સ ઓફ બેસ્ટ પ્રોજેની. બેસ્ટ એટલે ઉત્તમ, પ્રોજેની એટલે સંતતિ, સંતાન. તો આની વાત હું કરીશ. જે કંઈ વાત હશે એ આયુર્વેદના શાસ્ત્ર આધારિત છે, અમારા એના ઉપરના રિસર્ચ આધારિત છે. કોઈ કપોળ કલ્પિત કે કોઈ સાંભળેલી વાત, સાંભળેલી ચોક્કસ તમે હશે, પણ એ વાત અમે કરેલી છે, આપણા શાસ્ત્રોએ કહેલી છે અને અમે કરેલી છે, અને એટલે આધાર સાથે, પુરાવા સાથે હું આપણી પાસે મૂકીશ કે જેથી કરીને એવું ન લાગે કે આ બધી ધાર્મિક વાતો કોઈ ડૉક્ટર સાહેબ આવીને કહી ગયા. તો હું વાત શરૂ કરું છું. જો દરેક માતા પિતાને, દરેક પરણેલા દંપતીને જોઈએ કે ભાઈ મારું દીકરું સુંદર હોય, દેખાવડું હોય, હાઇટવાળું હોય, બોડીવાળું હોય, તંદુરસ્ત હોય, આવી દરેક માતા પિતાની ઈચ્છા હોય, પરિવારની, દંપતીની ઈચ્છા હોય. તો પાછી ઈચ્છા હોય એમાં એવું પણ હોય કે એ બાળક, ભાઈ જરા મદદ કરવી પડશે એવું લાગે, રિમોટ નોટ વર્કિંગ, ક્લિક કરવું પડશે કોઈ કે. પાછી એવી પણ કલ્પના હોય, ના એક આગલું, એવી પણ કલ્પના હોય કે એ આઇન્સ્ટાઈન જેવો હોશિયાર હોય, એ લતા મંગેશકર જેવી સિંગર. ના હજી આગલું કરવાનું, પાછલું નહીં, સોરી પાછલું, પ્રીવિયસ. હા બસ. તો સંતાન કેવું હોય એ પણ કલ્પના હોય અને એ માતા પિતાનો અધિકાર છે. શાસ્ત્ર એમ કહે છે કે તમે ઈચ્છો એવું બાળક પેદા કરી શકો. તમે એવું નહીં કે ભગવાન દેશે, ભગવાનના દીધેલા છે, એ બધી વાત સાચી, ભગવાન દેશે અને એનું વિજ્ઞાન એવું બતાવ્યું કે ભગવાન કઈ રીતે આપશે.
પરંતુ તમે ઈચ્છો એવું બાળક પેદા કરી શકો એમ આપણું શાસ્ત્ર કહે છે, એમ આપણી પરંપરા કહે છે કે ભાઈ મને કવિ જોઈએ, મને પત્રકાર જોઈએ, મને સાહિત્યકાર જોઈએ, મને રાજા જેવું બાળક જોઈએ, મને સંગીતકાર જોઈએ, મને સંત જેવું બાળક આવે, મારું બાળક સંત બને. આવી કાંઈ પણ કલ્પના આપણે કરી શકાય છે. આ વાત કરવા માટે જે વિજ્ઞાન છે એની હવે વાત હું કરું છું. તમે બધાએ ઘણી બધી વાતો સાંભળી છે. આમાં તમે થોડા નામો સાંભળ્યા છે. તમે ધારો તો તમે એમાં નામ ઉમેરી શકો. પ્રહલાદની વાતો આપણે ત્યાં કરે, અભિમન્યુની વાતો કરે, વિવેકાનંદજીની વાત થાય, શિવાજીની વાત થાય, અને આપણે પોરસાઈ. મને જે પ્રશ્ન થતા એ તમને કહું છું, અને એમાંથી અમે આ કામ શરૂ કર્યું કે ભાઈ બધાને એમ થાય કે શિવાજી જેવો બાળક જોઈએ. નહીં જોઈએ, એમાં કંઈ ખોટું નથી, સારી વાત છે. શિવાજી મહારાજની માં એટલે કે જીજા માતાને કોણે કીધું? એને કયું ઉદાહરણ મળ્યું હતું? તો અહીંયા શિવાજી પેદા થયા ને. અને એણે શું પ્રોસિજર કરી હતી એ ન જાણવી જોઈએ કે એમાં આકાશમાંથી શિવાજી પેદા થયા? પિતાજી ઔરંગઝેબની મુગલોની ગુલામી કરે, એટલે કે પતિ. ત્યારે તો શિવાજી પેદા નતા થયા, પણ જીજા માતાને થયું કે મારું બાળક છે ને એ આ મુગલોની સલામી ભરે એવું ન જોઈએ. મારો વર ભલે છે પણ મારે તો હિન્દુ પાતશાહીની સ્થાપના કરે એવું બાળક જોઈએ, જેનો વર એટલે કે શિવાજીના પિતાજી એ ત્યાં આવું કામ કરતા હોય અને એને ઘરે આવું બાળક પેદા કરવું. એ જે કલ્પના છે એ વાત હું અહીંયા મૂકવાનું છું. આપણે બધા વિવેકાનંદજીની ચોપડી આપીએ છોકરાઓને, પહેલો નંબર આવે, બીજો નંબર આવે, વિવેકાનંદજીનો ફોટો આપીએ. મને એમાં કંઈ વાંધો નથી, મને એમાં વ્યક્તિગત તો મારે કંઈ વાંધો હોય જ નહીં. પરંતુ મને એમ થાય, જેમાંથી આ રિસર્ચ શરૂ થયું ને તમને પણ થતું હશે કે ભાઈ વિવેકાનંદજીની માએ વિવેકાનંદજીને કોનો ફોટો આપ્યો હતો? તો વાત એ નથી કે વિવેકાનંદજી બનવું, મહાન બનવું, મારું બાળક મહાન હોવું. અને એમાં હું બે વિપરીત ઘટનાઓની થોડી ચર્ચા કરીશ. પહેલાં જે બે લખ્યા છે પ્રહલાદની. પ્રહલાદ કોને ઘરે જન્મ્યો હતો? આપણે બધા જાણીએ છીએ, વાર્તા સાંભળી છે. સાંખ્યોગી માતાઓ તો વાતો પણ કરતી હશે સત્સંગમાં, ઘણા મોટા લોકોએ સાંભળ્યું હશે, બાળકો પણ એ કથાનક સાંભળતા હશે. હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષ બે રાક્ષસો હતા. એ કોના બાળકો હતા? એ ઋષિના બાળક હતા. ઋષિ કશ્યપની પત્ની દીતિ, દીતિ નદીથી, પણ દીતિને એકવાર સંધ્યાકાલીન સંભોગની ઈચ્છા થઈ, સાંજના, કે મારે ઇન્ટરકોર્સ કરવો છે. ઋષિએ ના પાડી કે દેવી, સંધ્યાકાલીન સંભોગ શાસ્ત્રોમાં વર્જ્ય છે, એ શક્ય નથી, ન કરાય. પણ સ્ત્રી હઠની સામે અંતે ઋષિ ઝૂક્યા અને સંધ્યાકાલીન સંભોગ થયો. એના કારણે જે બાળકો, એ ઋષિને ત્યાં બાળકો ઉત્પન્ન થયા, એ બાળકો હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષ. સંતોની હાજરીમાં હું વાત કરું છું, ક્યાંક ચૂક થાય તો એ મારી વ્યક્તિગત હશે. શાસ્ત્રોમાં જે કહ્યું છે એનું મારું ઇન્ટરપ્રિટેશન છે. હિરણ્યકશ્યપ કંઈ શું શિંગડાવાળો હતો? નખ હતા એને લાંબા? એવું કંઈ રાક્ષસ એટલે કંઈ આવું કાંઈ ન હોય. તો એની વૃત્તિ શું હતી કે હું જ રાજા છું અને હું જ ભગવાન છું. એક મહંત સ્વામી એક નાના સાધુ સંતને ગાયની સેવા કરે અને યાદ કરે. મને તો આજ મજા આવી. દેવકરણ સ્વામી જ્યારે વાત કરીને કે ગૌશાળા કોણ સંભાળે છે, તો આપણે ત્યાં તો આ પરંપરા, અને ઓલો એમ કહે કે હું જ ભગવાન છું, હું રાજા છું ને હું ભગવાન છું, મને જ માનો, કોઈ નારાયણ બારાયણ છે જ નહીં. આપણે ત્યાં તો કહેવત છે ને આપણે ત્યાં પરંપરા છે ને આપણે સમજીએ છીએ, નર જો અપની કરની કરે તો નરકા નારાયણ હો જાય. આ આત્મા જ એ પરમાત્માનું સ્વરૂપ છે. તો આપણે તો એકમ સત વિપ્રા બહુધા વદંતી, અલગ અલગ રીતે ભલે કહી શકે, પરંતુ તત્વમસી તે તું જ છે, એ જ પરમાત્માનું સ્વરૂપ છે. આપણે એટલે જ બધાને નમસ્કાર કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ કે હે પરમાત્મા, તારા સ્વરૂપનું આ છે. તો એ કે ના, કોઈ નહીં, નારાયણ કોઈ છે જ નહીં, ભગવાન કોઈ છે જ નહીં, વિષ્ણુ છે જ નહીં, મને જ પગે લાગો. એટલે એ જે ત્રાસ હતો, એ જે માન્યતા હતી, જે વિચારધારા હતી, એ રાક્ષસી વિચારધારા હતી. હવે હિરણ્યકશ્યપની પત્ની કયા હતું? એને એમ થાય કે મારું છોરું આના જેવું થશે, લોકોને ત્રાસ આપવાનો, માને નહીં તો જેલમાં નાખી દેવો, માને નહીં તો આતંકવાદી જાહેર કરી દેવો, માને નહીં તો દેશદ્રોહી કહી દેવો. આ ક્યાંથી હાલે? તમારો મત તમે પ્રગટ ન કરી શકો, એ ભારતમાં તો કોઈ હતું નહીં આવું.
અને ભારતીય સંસ્કૃતિ, ભારતીય જ્ઞાન, તત્વજ્ઞાન આવું કહેતું નથી કે તમે એકમ સત વિપ્રા બહુધા વદંતી. તમે સાંભળો, તમે ડિબેટ કરો, ચર્ચા કરો. વાદે વાદે જાયતે તત્વબોધ. પણ નહોતું માનતો. એટલે કહેતું નથી કે આનું બાળક આવું જ પેદા થશે તો મારું બાળક પેદા નથી કરવું. એટલે ચિંતામાં હતી. હવે આપણે ત્યાં આવી જ્યારે ચિંતા હોય છે, સમસ્યા હોય છે, ત્યારે એક પાત્ર આપણને જ્ઞાન પીરસવા માટે, માહિતી આપવા માટે, માર્ગદર્શન માટે આવે છે, અને એ છે નારદ. એટલે નારદ પ્રગટ થયા કે દેવી કેમ ચિંતિત છો? તો કે આ જો ને તમારા ભાઈ, એટલે કે હિરણ્યકશ્યપની વાત કરી કે એના જેવું આપણું મારું બાળક થોડું કંઈ કરું, મારે આવી વૃત્તિવાળું બાળક નથી જોતું. તો નારદ રાજી થયા કે કોઈ ચિંતા ન કર, તારે ઘરે પણ તારી ઈચ્છા મુજબનું જ દેવ સ્વરૂપ બાળક આવશે. યુ ડુ 1 2 3 4 પ્રોટોકોલ આપ્યો, એ હું તમને બતાવીશ કે ગર્ભ રહેવા પહેલાં શું કરવાનું, એ બધું એને સમજાવ્યું. અને જેવું ગર્ભ રહી જાય એટલે તું મને પછી યાદ કરજે, વોટ્સએપ કરજે, હું આવી જઈશ. પછી શું કરવું પછી કહીશ. હું તો તમને આજે જ કહેવાનો છું, એ બધું બતાવવાનો છું. કારણ કે આપણે આ પ્રક્રિયાને આખી સમજવાની છે. એક વૈજ્ઞાનિક તમારી સામે ઊભો છે. આ કંઈ સંતો તો એના ભાવથી, એના સમજથી અને એના આત્મજ્ઞાનથી વાત કરતા હોય. હું તો સંત નથી, હું તો વૈદ છું. તો વૈદ્ય તો એવિડન્સ બેઝ વાત કરવી પડે, એની બતાવીશ જ આપને. અમે એ કર્યું છે એ સમજાવીશ. તો એને જે 1 2 3 4 કોઈ એક પ્રક્રિયા આપી કે ગર્ભ રહેવા પહેલાં શું કરવાનું, જે 90 દિવસનું છે, એ બધી વાત કરશું આપણે. એ બધું કહ્યું. પછી પ્રેગ્નન્સી રહી, એટલે કે સારા દિવસો રહ્યા. હવે હિરણ્યકશ્યપને તો પાછું વધુ તપ જોતું કરવું હતું. શું કામ તપ કરવું હતું? કે વધુ પાવર જોતા હતા. એટલે એ તો હિમાલય વયો ગયો. આ બાજુ કહેતું નથી કે હવે મને નારદજીને હવે મારે શું કરવાનું. એટલે નારદજીને સ્મરણ કરે છે. નારદજી આવે છે. આ બધી વાત ભાગવતમાં છે. અને પછી આવે છે ત્યારે નારદજી એને લઈ જાય છે શુક્રાચાર્યના આશ્રમમાં. આ શુક્રાચાર્યના આશ્રમમાં 9 મહિના સુધી જે પ્રકારનો ફૂડ પ્રોટોકોલ, જમવાનું શું, ખાવાનું શું, નાસ્તો શું કરવાનો, શું નહીં ખાવાનું, શું સાંભળવાનું, કયા શાસ્ત્રો સાંભળવાના, કયું સંગીત, કઈ વેદની રૂચા સાંભળવાની, તો સાંભળવું, સૂંઘવું, બોલવું, જાવું, બેસવું, ઉઠવું, આ આખી જે પ્રક્રિયા જેને ગર્ભિણી પરિચર્યામાં અમે એને વિભાજિત કરી છે, જે શાસ્ત્રો એની કેટેગરી આપેલી છે, એ બધું 9 મહિના શુક્રાચાર્યના આશ્રમમાં થયું. અને પછી જે બાળક અવતર્યું એ પ્રહલાદ. તો એક રાક્ષસને ઘરે પણ દેવતા જેવું બાળક આવે. પ્રહલાદની વાર્તા મારે નથી કરી, તમે પ્રહલાદને જાણો છો, પણ પ્રહલાદ કેમ પૃથ્વી પર અવતર્યા અને એના માટે જે કર્યું એ ગર્ભ વિજ્ઞાન છે. અભિમન્યુની વાત તમને બધાને ખબર છે. અભિમન્યુ 14 વર્ષનો હતો જ્યારે યુદ્ધ થયું મહાભારતનું. ત્યારે આમાં આંકડામાં કદાચ નહીં પડતા, એ ટેકનિકલ એરર હોઈ શકે, પરંતુ એ નાનો હતો. એણે કોઈ ફોર્મલ યુદ્ધ વિદ્યાનું એજ્યુકેશન લીધું જ નહોતું. એ હજી ગુરુકુલમાં જ નહોતો ગયો. તો એને કેવી રીતે 6 કોઠા વીંધ્યા, તો એ બધાને આપણે ખબર છે કે સુભદ્રા ત્યાં ચર્ચા ચાલતી હતી. કૃષ્ણ વોરિયર્સને એટલે કે સેનાપતિઓને વાત કરતા હતા કે હવે યુદ્ધ નક્કી છે, હવે યુદ્ધ થશે અને કૌરવ પક્ષે આવા એક્સપર્ટ છે અને આવું ચક્રવ્યૂહ જેવી રચના યુદ્ધની આખી કરી શકે એમ છે, અને આ ચક્રવ્યૂહને પાંડવ પક્ષે આટલા લોકો ભેદી શકે છે અને આવું બની શકે છે. એ બધી વાત કરતા હતા. પહેલી ઉંબરામાં બેઠી બેઠી સાંભળતી હતી. રાત પડી ગઈ હતી, સમય ઘણો વીતી ગયો હતો. 6 ચક્રવ્યૂહ સુધી તો એ જાગતી હતી. પેટમાં અભિમન્યુ હતો, એ ગર્ભાવસ્થામાં હતી. એણે એ સાંભળ્યું, પણ પછી એને ઊંઘ ચડી ગઈ, થાકી ગઈ હતી. એટલે 7મા ચક્રવ્યૂહની વાત એણે સાંભળી નહીં. અને એના કારણે આપણે બધા જે ઇતિહાસમાં વાંચ્યું છે, સાંભળ્યું છે, ભાગવતમાં જેનું વર્ણન છે, મહાભારતમાં જેની સ્ટોરી આવે છે કે 7મો ચક્રવ્યૂહ અભિમન્યુ ભેદી ન શક્યો અને પછી એનું મૃત્યુ થયું. હવે તો 6 ચક્રવ્યૂહ ક્યાં શીખ્યો હતો? તો એ ગર્ભમાં શીખ્યો હતો એમ આપણને શાસ્ત્રો કહે છે. તો એ કેવી રીતે શીખી શકે? શું ગર્ભમાં સાંભળે? શું એજ્યુકેશન મળે? હું તમને ઓડિયો વિઝ્યુઅલ બતાવવાનો છું. તો આપણી વાતોમાં કંઈ વાર્તા નથી, કપોળ કલ્પના નથી. એમાં નર્યું વિજ્ઞાન છે. અને જે પશ્ચિમને ખબર ન હોય, પર્થવાળાને ખબર ન હોય, નાયરોબીવાળાને ખબર ન હોય, અમેરિકાને ખબર ન હોય, ઇંગ્લેન્ડને ખબર ન હોય, પણ ભારતને ખબર હોય. ભારત જાણે છે. અને એ પ્રક્રિયા આજે અહીંયા તપોવન ગુરુકુળમાં આપણે સામૂહિક રીતે ચર્ચા કરી રહ્યા છીએ. તો બધાને એમ થાય શું એ પોસિબલ છે, એ શક્ય છે કે ઈચ્છીએ એવું બાળક આવે? હા,
શક્ય છે એ ભારતમાં શક્ય છે, ભારત પાસે શક્ય છે, કારણ કે ભારતમાં આયુર્વેદ છે. આયુર્વેદ એ કોઈ ચોપડી કે મેડિકલ સાયન્સ માનીએ છીએ આપણે? ના, એને તો પંચમ વેદનું સ્થાન મળ્યું. એ ઉપવેદ છે, અથર્વવેદનો તો ઉપવેદ જ છે, પરંતુ ચારે વેદની એમાં ઋચાઓ ડાયરેક્ટ પણ છે અને એનું ડિટેલ ઇન્ટરપ્રિટેશન જેવું તમારી પાસે કરવાનો છું. એ એક સાયન્સ ઓફ લાઈફ છે, મેડિકલ સાયન્સ નથી. રખે એવું ન માનતા કે ગળોનો ઉકાળો ને ઓસડિયા ને દવાઓ ને એ આયુર્વેદનો તો બહુ નાનો પાર્ટ છે. જ્યારે તમે આજે સાંભળશો કે આ આયુર્વેદનું છે, આ ભારતનું છે, આ આપણે કરી શકીએ, આ વિશ્વમાં ફેલાવવું જોઈએ એવું તમને લાગશે, તો ભારત કરી શકે, અમેરિકા ન કરી શકે. ઇંગ્લેન્ડની તાકાત નથી આ સમજવાની, આપણે એને સમજાવવું છે. પણ પાછી એ વિશ્વના લોકોને ખબર છે આ વિષય શું કામ આજે જરૂરી છે. આ તપોવનની અંદર સંસ્કાર સત્ર શા માટે આપણે લીધું છે કે ભાઈ પરિસ્થિતિ એવી છે. હમણાં આવતો હતો ત્યારે મારા એક સંઘના કાર્યકર્તાએ વાત કરી, એમના પરિવારમાં અત્યારે ગર્ભ રહ્યા પછીની સમસ્યાઓ ઉત્પન્ન થઈ. આ કેમ થાય છે, શું કામ થાય છે? આ મોનિટરિંગ કરવા માટે CDC, સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ, આ જે તમે ચિત્ર જુઓ છો એ એના ફિગર છે, સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ. એ વિશ્વમાં નોંધ કરે છે કે ગર્ભાવસ્થાથી કઈ કઈ ખામીઓ આવે છે, કેવી રીતે બાળકો મરી જાય છે, મન બુદ્ધિપણું, જન્મથી જ મગજનો પોલિયો, આવા કેટલા વિષયો વધી રહ્યા છે. આ પહેલાં જે આંકડા જો છો એ તમે અમેરિકાના છે, જે વિશ્વનો પ્રગતિશીલ દેશ છે, જેની પાસે બધા સાધન છે, સંસાધન છે, ડેવલપમેન્ટ છે, રૂપિયા છે, આના છે, જ્યાં તમે કમાવા ગયા છો. અમેરિકા એટલે મોડેલ છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, બધું બ્લિસ કન્ટ્રી આવી જાય, G20 આવી જાય, બધા આવી જાય. જેની પાસે બધું છે પણ એની પાસે આ સમસ્યા છે. અને હવે ભારત પાસે પણ સમસ્યા થઈ ગઈ છે, કારણ કે આપણી જીવનશૈલી છે જે એ કેટલી ખતરનાક છે. એ તમે જુઓ કે પશ્ચિમની જીવનશૈલીને આપણે આપણી જીવનશૈલી અને વિકાસનું મોડેલ માની બેઠા છીએ. યુરોપ કી એમ કરવાનું, અમેરિકા ત્યાં રહેવામાં વાંધો નથી, કમાવા તો જવું જ જોઈએ ને, દેશાવર કમાવા જવાય, પણ એ કીએ એવું ખવાય નહીં, એ રીએમ રહેવાય નહીં. એની હાલત ખતરનાક છે. અને ખતરનાક એ લોકો પણ કહે છે ને, હું એ કહું છું ને, એ સંપૂર્ણ સત્ય છે. ને તમે પણ જોતા હશો, એ પહેરે એવું પહેરવા માંડીએ, પહેરવેશ તમે કદાચ ઠંડી બહુ છે તો એને પ્રોટેક્ટ તો કરવું પડશે. એ તો અહીંયા આપણે સ્વેટર પહેરીએ અને ઉનાળામાં આપણે સાવ કોટનનું શર્ટ પહેરીએ કે સદરો પહેરીએ, તો એ તો પહેરવેશ સાથે કંઈ બહુ જોડવાની જરૂર નથી. પણ વિચારવાની પદ્ધતિ, ખાવાની પદ્ધતિ, સ્નાનની પદ્ધતિ, એની પાસે જે નથી તો એ ઉત્પન્ન કરીને ગમે એમ કરીને આર્ટિફિશિયલ ખવડાવે તમને અને એ ખાઓ. તો પશ્ચિમની પોતાની સમસ્યાએ જે ઊભી કરેલી પરિસ્થિતિ છે એ આપણે ત્યાં થઈ રહી છે, કારણ કે આપણે એને પ્રગતિશીલ માની બેઠા છીએ, આપણે એને અપડેટ માની બેઠા છીએ, આપણે એને વિકાસવાળી માની બેઠા છીએ. વાસ્તવમાં એ વેસ્ટર્ન લાઈફસ્ટાઈલ, તમે એટલું શબ્દ વાપરો ચાલે, પશ્ચિમી જીવનશૈલી, પણ એ મોડર્ન જીવનશૈલી છે એવું ન માનો. વેસ્ટર્નાઇઝેશન ઇઝ નોટ મોડર્નાઇઝેશન. મોડર્ન તો આપણે છીએ. ભારતની જીવનની શૈલી છે એ મોડર્નમાં મોડર્ન છે. એના માટે શબ્દ છે શાસ્ત્રનો, નિત્ય નૂતન ચીર સનાતન. નિત્ય નૂતન, અપડેટેડ જ હોય. ભારતમાં દરેક વસ્તુ અપડેટ હોય, પણ સિદ્ધાંત સનાતન હોય. સનાતન સિદ્ધાંતોને પરિસ્થિતિ પ્રમાણે ફેરવતા જવું દર 100 વર્ષે આપણે કરતા. યાજ્ઞવલ્ક સ્મૃતિ, પરાશર સ્મૃતિ, દર 100 વર્ષે પરિસ્થિતિ મુજબ જીવનની વ્યવસ્થાઓ, રાચરચીલું સાધન એ બદલાય. પણ પિતા અને પુત્રના સંબંધ, પતિ અને પત્નીના સંબંધ, ગુરુ અને શિષ્યના સંબંધ, જીવનના માપદંડ એ બદલાય નહીં કોઈ દી. તો નિત્ય નૂતન, હું એને મેડિકલ ભાષામાં તમને જો જરા વાત કરું તો 10 વર્ષ પહેલાં એમ કહેતા હતા કે ટેટ્રાસાયક્લિન એન્ટીબાયોટિક એક દવા છે, ડૉક્ટર હશે, કોઈ તો ખબર હશે તો ખાધી હશે તો, ટેટ્રાસાયક્લિન ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાને મારે છે અને રોગને મુક્ત કરે. ત્યારે એ શોધાણું, એટલે ઓહો શું ને શું, એન્ટીબાયોટિક બહુ મોટું કામ કરે છે ને બહુ ડેવલપમેન્ટને નોબેલ પારિતોષિકને વગેરે વગેરે. થોડા વખતમાં એ ટેટ્રાસાયક્લિન કામ નથી કરતું. તો 10 વર્ષ પહેલાં કામ કરતું હતું, 10 વર્ષ પછી કામ નથી કરતું. અને હવે તો ટેટ્રાસાયક્લિન એ વિરુદ્ધમાં જાય છે શરીરની. ઓલા જે કહેવાતા બેક્ટેરિયા એ મારતું હતું એ તો નથી મારતું, પણ એડવર્સ ઇફેક્ટ કરે છે. અને WHO એ 10 જે થ્રેટ હ્યુમેનિટી સામે મૂક્યા છે એમાં એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ એ વધારે. તમે બધાએ જોયું હશે કે કોઈ રાજકારણી આવે ગામમાં કે આપણા ત્યાં એરિયામાં, તો
માખી અને મચ્છરને હટાવવા જોઈએ. અને ગંદકી ગટરો હોય ત્યાં ઓલો સફેદ પાવડર ગેમેક્સિન DDT આપણે જે કહીએ છીએ ટૂંકમાં એ કેમિકલ છાંટવામાં આવે તો માખી ભાગી જશે, મચ્છર ભાગી જશે અને સ્વચ્છતા દેખાશે અને આપણો રાજકારણી ખુશ થશે કે અહીંયા ગંદુ નથી, આ બધું બરાબર રહે છે, એક દી પૂરતું કરવામાં આવે છે અને આપણે રાજી થઈએ છીએ. તમને ખબર છે એ પાવડર 50 વર્ષ પહેલાં એ મચ્છર બગાડતો હતો, માખી એનાથી ભાગતી હતી. હવે એ પાવડર માખીનો ખોરાક થઈ ગયો છે, હવે એ મચ્છરનો ફૂડ બની ગયો છે, રેઝિસ્ટન્સ થઈ ગયું. માખી તો રાજી થાય કે ભલે પધારો MLA, ભલે પધારો તમે મોટા સાહેબો, જેથી અમારા માટે એક દિવસ તો તમે ફીસ્ટનું આયોજન કરશો. કારણ કે એ રેઝિસ્ટન્સ છે. એટલે તમારું થોડા વર્ષ પહેલાં જે કોઈ એન્ટીબાયોટિક કામ કરતું હતું આજે નથી કરતું. થોડા વખત પહેલાં તમે જેનાથી મચ્છર મારી શકતા હતા કે મારી શબ્દ તો ગમે નહીં, બગાડી શકતા હતા, માખી દૂર કરી શકતા હતા, કહેવાતી સ્વચ્છતા કરતી હતી, પરંતુ આજે એ પણ કરતો નથી અને સાઈડ ઇફેક્ટ કરે છે, જમીનને બગાડે છે. એ તો જુદું. તો તમારા સિદ્ધાંતો જ નથી. તમને જે દેખાય છે ટ્રાયલ કરો છો, એવી બધી વાતો કરો. અમારે ત્યાં કેવા સિદ્ધાંતો છે? હરિતકી વિરેચન કરાણામ શ્રેષ્ઠમ. હરિતકી એટલે હરડે એ જુલાબ કરાવે. 5 લાખ વર્ષ પહેલાં એ હરડે જુલાબ જ કરતી હતી, 5000 વર્ષ પહેલાં કરતી હતી, આજે એ કરે ને 5000 વર્ષ પછી પણ હરડે જુલાબ જ કરે. એના ગુણ બદલે નહીં. એના ગુણો ચરકે કીધા છે તો એ સમજીને જ કીધા છે. એના મૂળ પ્રિન્સિપલથી કોઈ દી હટે નહીં. તમે હરડેનો પાવડર બનાવો, એને ટેબ્લેટ બનાવીને દો, એને કેપ્સ્યુલમાં ભરીને દો, એને ફિલ્મ કોટેડ કરી દો, એ ડેવલપમેન્ટ, એ નિત્ય નૂતન. પણ સિદ્ધાંત કયો કે પરગેટિવ દેવું છે. ચીર સનાતન સિદ્ધાંત મુજબ આયુર્વેદ કામ કરે, ભારતનું વિજ્ઞાન કામ કરે. પશ્ચિમ પાસે કોઈ વૈજ્ઞાનિક અભિગમ જ નથી. આવું સ્ટેજ ઉપરથી સંતોની ઉપસ્થિતિમાં બોલું છું તો કેટલી જવાબદારી સાથે બોલું છું. અને એના માટે મારી પાસે બધા એવિડન્સ છે. મારી પાસે જ્યારે બોલું છું ત્યારે હું આયુર્વેદનો સ્પોક્સ પર્સન છું, હિતેશ જાની તરીકે નથી બોલતો. તો આપણે આ ખબર જ નથી. તો પશ્ચિમની જે સમસ્યા છે એ આપણે આવી રહી છે. એ 2-4 હું તમારું ધ્યાન દોરું છું કે બધા કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું છે, હવે ત્રીજું વિશ્વયુદ્ધ થઈ જશે. હમાસ અને ઇઝરાયલ વચ્ચે લડાઈ ચાલે છે, ઈરાન અને આની લડાઈ ચાલે છે. ગમે ત્યારે ત્રીજું વિશ્વ ફાટી નીકળશે. આ વિશ્વયુદ્ધ ફાટી નીકળશે જ નહીં, કારણ કે ઓલરેડી આપણે પોતે જ એટમ બોમ્બ લઈને જીવી રહ્યા છીએ. આપણા DNAમાં, મારા તમારા આપણા સૌના DNAમાં એ એટમ બોમ્બ છે. પેસ્ટિસાઇડ્સ, ફર્ટિલાઇઝર, એન્ટીબાયોટિક. આપણો DNA એટલો બધો ખતરનાક ખરાબ થઈ ગયો છે. અને આ વિકાસના મોડેલથી વિકાસનામાં ખેતી પણ આવી ગઈ, આ પેલું જર્સીનું દૂધ આવી ગયું, આ એ જ રીતે જીવનની બધી વસ્તુઓ, એ ડિઓડરન્ટ હોય કે ફેશિયલ હોય કે ઘરમાં પાથરવાની વસ્તુ હોય કે પડદા હોય કે ટાઇલ્સ હોય, જેટલી જેને તમે વિકાસ માનો છો, આ બધું ઉત્પાદન કરવામાં અને વાપરવામાં આપણા DNAને ડેમેજ થઈ રહ્યું છે. આખી જીવનશૈલી આપણી સાવ બીજા ત્રીજા વિશ્વયુદ્ધની જ જરૂર નથી. આપણે ગમે ત્યારે ફાટી પડશું. અને એ હું નથી કહેતો, ડૉક્ટરે નથી કહેતા, એ જેનેટિક સાયન્ટિસ્ટ કહે છે કે 50,000 વર્ષથી હ્યુમન જીન ડિટોરિએટ થઈ રહ્યો છે. અને એમાં પણ છેલ્લા 100 વર્ષમાં 49,000 વર્ષમાં નથી થયું એટલું, આ છેલ્લા 100 વર્ષમાં પેસ્ટિસાઇડ્સ, ફર્ટિલાઇઝર, એન્ટીબાયોટિક, આ બધી કહેવાથી વિકાસશીલ વસ્તુઓ, ખાનપાનની પદ્ધતિ, એના કારણે આ 100 વર્ષમાં આપણો જે DNA છે, હ્યુમન DNA, માણસનો જે મૂળ બીજ છે, એ બહુ ખરાબ નીચે તરફ આવી રહ્યું છે. એના ઘણા દુષ્પરિણામો છે. તો એ બધી વાતથી બચવું પડશે. એટલે ગર્ભ સંસ્કારની વાત કરતે તમને આ વાત કરું છું. કોના ઘરમાં ડાયાબિટીસ નથી? BP કોને નથી? કેન્સર સૌરાષ્ટ્રનું, આપણું રાજકોટ રિજિયન જો ગણી, કચ્છ સૌરાષ્ટ્ર, તો રાજકોટમાં 11,000 સૌરાષ્ટ્ર કેન્સર સોસાયટીમાં છે પેશન્ટ રજિસ્ટર્ડ. અમદાવાદમાં 22,000 કેસ ડે ટુ ડે નોંધાયેલા છે. મુંબઈમાં 52,000. કલકત્તામાં, બિકાનેરમાં બહુ મોટું કેન્સર હોસ્પિટલ છે. કિડવાઈ હોસ્પિટલ જે હૈદરાબાદમાં છે. આખા દેશની અંદર 2 કરોડ લોકો કેન્સરમાં રજિસ્ટર્ડ છે. ખબર નથી, ડિટેક્ટ નથી થયું, એ જુદા. 2 કરોડ લોકોને કેન્સર છે. આ કેમ છે ભાઈ?
જો તમે બહુ એમ કહો કે અમે અમેરિકા જેવા થઈ ગયા અને અમે $1 ટ્રિલિયન ઇકોનોમી છીએ ને અમે વિકાસ કરી નાખ્યો છે ને અમે મંગળ ઉપર જઈએ છીએ. અરે મંગળ ઉપર કોણે ના પાડી? મંગળ ઉપર જાઓ તો શું ફૂડ લઈને જાઓ એ વરાહમીરે લખ્યું છે. ગુરુના ગ્રહમાં કયા પ્રકારનું અનાજ લઈ જવું એ વરાહમીરે લખ્યું છે. એટલે અમને એ ન શીખડાવો કે મંગળ ઉપર કેમ જવાની, એ કંઈ વિકાસ નથી. જઈ ચૂક્યા છીએ, પણ જમીન ઉપર તો સરખું ઉગાડીએ. ઠીક છે જે હશે એ, પણ વાસ્તવમાં આપણે ઘરે ઘરે રોગ આવી ગયા છે અને એના કોઈ બેક્ટેરિયા કે વાયરસ જવાબદાર નથી. એનું કારણ છે આપણું ખાનપાન, એની જીવનશૈલી આપણી જે છે એ ખતરનાક છે. તમે આ ચિત્ર કદાચ ભુજમાં કે આપણે ત્યાં હજી ઓછું જોવા મળે, પણ તમે પર્થમાં રહેતા હશો, તમે મેલબોર્નમાં રહેતા હો, તમે યુગાન્ડામાં, તમે કેન્યામાં, યુએસમાં, સિંગાપોરમાં તમે આવા આપણા પરિવારના બાળકો પણ જોતા હશો. આમાં માં કોણ છે ને દીકરી કોણ છે, હાલો બેનો કોઈ ગોતી દો. કોઈ ખબર જ ન પડે. માય એવી લાગે, દીકરી એવી લાગે, નાનપણથી એનો છોરો એવો લાગે, બાપ એવો લાગે. આ ઓબેસિટી અમેરિકામાં, જેને તમે પ્રગતિશીલ રાષ્ટ્ર કહો છો, જે તમને ને મને મોડેલ બતાવવામાં આવે છે કે અમેરિકા જેવો થવો છે, વિકાસ કરવો છે, એમાં 25% બાળકો ક્લિનિકલી ઓબેસ છે. જો ઓબેસિટી એટલે વજન વધવું એટલું જ નહીં, પણ ક્લિનિકલ ઓબેસિટી એટલે કોઈને કોઈ રોગ આવી જ ગયો છે. એ વ્યક્ત થશે 20 વર્ષે, 22 વર્ષે, 25 વર્ષે, પરંતુ એ ક્લિનિકલ ઓબેસ છે. અને આ ભારતમાં પણ હવે થઈ રહ્યું છે. અમદાવાદમાં, મુંબઈમાં, કલકત્તામાં, મેટ્રોઝમાં આ પ્રક્રિયા વધી રહી છે આપણા ખાનપાનને કારણે, આપણી જીવનશૈલીના કારણે. તો આ બધામાં શું કરવું? આજથી 15 વર્ષ પહેલાં અમે થોડા વૈજ્ઞાનિકો ભેગા થયા કે ભાઈ આપણે બધા સ્વયંસેવક છીએ, કાર્યકર્તા છીએ, આપણે આપણું કંઈક સાયન્સ બતાવવું પડશે. આ બધી વાતોની બધાને ડરાવવાની કોઈ જરૂર નથી. ભારત પાસે કાંઈ વિકલ્પ છે, આપણે કંઈ કરી શકીએ. એટલે અમારું એક ગર્ભ વિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર, જેમાં અમે અલગ અલગ એલોપેથીના, આયુર્વેદના, મ્યુઝિકના, જ્યોતિષના આવા અલગ અલગ સાયન્ટિસ્ટ સામે કોન્ફરન્સ કરી કે ભાઈ આપણે કંઈક આનાથી રસ્તો કાઢીએ. શાસ્ત્રોમાં લખ્યું છે પણ સમજાતું નથી, કંઈક પ્રયોગ કરવા પડશે. અને આજે એ એક સેક્શન 8 કંપની છે, સેવાભાવી સંસ્થા કંપની તરીકે છે, દેટ ઇઝ ગર્ભોપનિષદ ફાઉન્ડેશન. બોમ ઇઝ ધ ફર્સ્ટ યુનિવર્સિટી. ગર્ભાશય છે, માની કૂખ છે, એ પહેલી યુનિવર્સિટી છે, પહેલું ગુરુકુલ છે, પહેલું તપોવન છે. આ સિદ્ધાંત ઉપર અમે છેલ્લા 21 વર્ષ થયા કામ કરતા હતા. 15 વર્ષથી રજીસ્ટર કરાવી અને હું તમને ડોક્યુમેન્ટ પણ બતાવીશ કે શું શું રિસર્ચ કર્યું છે, બધા પ્રકારના શાસ્ત્રના એક્સપર્ટને લઈ. પણ એમાં જો તમને કદાચ દેખાતું હોય, સૂત્ર જરા દેખાડજો, સૌથી ઉપર જે દેખાય છે, આ શું કામ કરવાનું? શાસ્ત્રી સ્વામીએ અથવા તો આપણા સંતોએ આપણે શું આજ્ઞા કરી છે? આ આજ્ઞા શિક્ષાપત્રી દ્વારા શું કહેવા માગે છે અને આ શિક્ષાપત્રીનું મૂળ શું છે? તો મૂળ તો બ્રહ્માવર્તમાં આપણે ઋષિઓએ કીધું કે એતદ દેશસ્ય પ્રસૂતસ્ય સકાશાદગ્ર જન્મનામ સ્વમ સ્વમ ચરિત્રમ શિક્ષેરન પૃથિવ્યા સર્વ માનવા. આ દેશમાં, આર્યાવર્તમાં, ભારતમાં જન્મેલા વ્યક્તિએ શું કરવાનું છે? સ્વમ સ્વમ ચરિત્રમ, પોતાના ચરિત્રથી, પોતાની આઈડેન્ટિટી, પોતાના કેરેક્ટરથી, પોતાના જીવનથી લોકોને, દુનિયાના લોકોને, આપણે ખાલી નહીં, દુનિયાના લોકોને મોડેલ બનવાની બતાવવાનું છે કે રાજા કેવો હોય, કવિ કેવો હોય, સંત કેવા હોય, ગૃહિણી કેવી હોય. એ આપણે પોતે મોડેલ બનવાનું છે વિશ્વ માટે. તો આપણે સામાન્ય જન્મ નથી લેવાનું, આપણે વૈશ્વિક માનવ છીએ, આપણે ગ્લોબલ સિટીઝન છીએ. આ વાત આપણને આજ્ઞા કરી હતી. તો આ ભગવાન મનુએ આપણે આજ્ઞા કરી, જેના કારણે આપણે મનુષ્ય બન્યા. એમણે આપણે કીધું ભાઈ જન્મ આ રીતે લેવાનો છે. અચાનક પ્રેગ્નન્સી રહી જાય, ડૉક્ટર કહે ઓ બેન કોંગ્રેચ્યુલેશન, એવી વાતો નથી. અહીંયા કંઈ પ્લાન કરીને બાળક પેદા કરવાનું, એ પ્રક્રિયા કરનારો દેશ. કારણ કે મૂળ આ આદેશ હતો. હવે આ આદેશ શાસ્ત્રોમાં શ્લોક બોલવાથી થોડું થાય. તો ત્યારે નીચેનો જો તમે શ્લોક જુઓ છો, અને એ શ્લોક છે તમે ઈચ્છેતામ યાદરસમ પુત્રમ. હવે આ કરે કોણ? તો પછી શું શ્લોક બોલવાથી બાળકો પેદા થાય? તો ત્યારે મહર્ષિ આત્રે, જે આદ્ય શિક્ષક અમારા આયુર્વેદના, આપણા ઋષિ, જેણે ચરકને બધાને ભણાવ્યા, એ આત્રેય કીધું કે એ મારી જવાબદારી છે વૈદ તરીકે, એ આયુર્વેદ કરશે. તમે અમને આજ્ઞા કરી છે તો ઈચ્છિત બાળક કેમ પેદા થાય એનું આખું વિજ્ઞાન આયુર્વેદમાં, ચરક સંહિતામાં અને બધી સંહિતાઓમાં છે. અમે ચરક સંહિતાને ફોલો કર્યું છે અને તમારી પાસે આ મૂકીએ છીએ. તો આ અમારું સિદ્ધાંત અમે નક્કી કર્યો કે ભગવાન મનુએ જે આદેશ કર્યો છે એ આપણે કરવું છે.
અને એ આદેશને સ્વીકારીને આજથી 5000 વર્ષ પહેલાં જે ઋષિઓએ શાસ્ત્ર લખ્યું, જેને આપણે આયુર્વેદ કહીએ છીએ, એ આયુર્વેદની પદ્ધતિ મુજબ એ વિજ્ઞાનને ફરી પાછું જે આજની ભાષામાં જેને એવિડન્સ બેઝ કહેવાય એવું અમારે કરવું છે. એ કરવા માટે મેં જે સંસ્થા બનાવી અને એમાં હવે તમે અહીંયા જે જુઓ છો એમાં સંસ્કૃતમાં તો બહુ જાજી વાત નહીં કરું, પરંતુ એમાં કહેવા એમ માગે છે ચરક સંહિતાના શારીરિક સ્થાનના 8મા અધ્યાયમાં કે આના માટે શું કરવું જોઈએ, અને એ સીધું હું તમારી પાસે મૂકું છું. તો આ જે કહેવાતા શબ્દો છે આજના કે સ્પર્મેટોજેનેસિસ ને સ્પર્મ ને ઓવમ ને ડીએનએ ને જીન્સ ને આ બધી વાતો આપણે બહુ વૈજ્ઞાનિક લાગે, એમ લાગે કે ઓહો અમેરિકાએ આ બધું શોધ્યું છે અને આપણે બધાએ ભણવાનું છે. ને આપણા કહેવાતા બધા મોટા મોટા ગાયનેકોલોજીસ્ટ ને ડૉક્ટરો એમ લાગે કે આ બધું શીખવું હોય તો અમેરિકા જવું પડે, વધારે શીખવું હોય તો. પણ તમે જે સંસ્કૃત શબ્દ જોઈ રહ્યા છો એ બધા આજથી હજારો વર્ષ પહેલાં એને ચેપ્ટરના ચેપ્ટર કરેલા છે. અમે પણ ભણવા ટાઈમે એવું ધ્યાન નહોતું દીધું. જ્યારે રિસર્ચ કરવા બેઠા ત્યારે ખબર પડી કે આ તો હજારો વર્ષ પહેલાં બધી વાત આવી ગઈ છે, તો આપણે કેમ એસ્ટાબ્લિશ ન કરી શકીએ. એટલે અમે આ જે કંઈ છે એ રેફરન્સ છે, એ ક્લાસિકલ રેફરન્સ એટલે કે શાસ્ત્રના પ્રમાણ આધારિત છે, કોઈ પ્રયોગ આધારિત ખાલી નથી. પહેલે ક્લાસિકલ રેફરન્સ છે, શાસ્ત્રોએ કીધું છે, પછી એને અમે પ્રયોગમાં લીધું છે અને એને આજની પદ્ધતિથી અમે એને રૂપાંતરિત કર્યું છે. તો અહીંયા હું જે વાત કરીશ તમારે બધાએ આ સાંભળવાની વાંચવાની જરૂર છે. અહીંયા સમજજો ભારત કેટલું આગળ છે તમને હમણાં ખ્યાલ આવશે. સંતતિ, આપણે ઘરે જે બાળક આવશે અથવા આપણું જે બાળક છે એ છે શું, એની વૈજ્ઞાનિક પરિભાષા શું છે? આપણા ઉપનિષદોએ કીધું છે, વેદોએ કીધું છે કે સંતતિ અવિચ્છિન્ન ધારા, ગોત્રમ વંશમ પરંપરા. સંતતિ એટલે શું? ઓફસ્પ્રિંગ એટલે શું? આપણે કંઈ બાળક, બચ્ચું, બેબી, કીડ, આ બધા શબ્દો તો એને ન સમજાય એટલે એણે જે દેખાણું સમજાણું ને એ લખી નાખ્યું છે. એ તો ડિક્શનરીના વર્ડ છે. જ્યારે એનો મિનિંગ છે સંતતિ અવિચ્છિન્ન ધારા. કેની અવિચ્છિન્ન ધારા છે? ન કપાય એવી ધારા. ગોત્ર, વંશ, પરંપરા. ગોત્રની, ને ગોત્રને હમણાં વ્યાખ્યા કરી છે એટલે તમને ખ્યાલ આવશે. વંશની પણ વ્યાખ્યા કરીને બતાવીશ. અને પરંપરા પણ આ છે, એને સંતતિ કહેવાય. બાજુવાળાની સંતતિ હોઈ શકે, બાજુવાળાનું બાળક હોઈ શકે, પણ મારી સંતતિ તો એ જેની હું સંતતિ છું, મારા દાદા હિતેશ, ઈશ્વરલાલ, દલપતરામ, ભવાની, શંકર, વાઘજી, મદનજી, તુલસી, અજરામર, જાની, તો મારા ફોર ફાધર્સનો હું સીધો અંશ છું. હું કેટલો પણ છું, જેવો પણ છું, તમે જે પણ છો એ તમારા પૂર્વજો છો, અને એ સતત ચાલી આવતી પ્રક્રિયા છે, એને સંતતિ કહેવાય. હવે જો આજનું વિજ્ઞાન એને શું કહે છે એ તમને એમ કહે છે કે ડીએનએ સિક્વન્સ લાઈવ ફોર એવર. ડીએનએની આને ડીએનએ કહેવાય, સંતતિ એટલે ડીએનએ આજની ભાષામાં. તો ડીએનએ સિક્વન્સ લાઈવ ફોર એવર, એ કોઈ દી ન મીટે એવો ડીએનએ છે, એટલે કે સંતતિ કહેવાય એને, અવિચ્છિન્ન ધારા કહેવાય. તમે જે વ્યાખ્યા આજની છે એ પણ આજ છે, આનાથી વધારે કોઈ બીજી વ્યાખ્યા નથી. બાળકની વ્યાખ્યા, સંતાનની વ્યાખ્યા, ઓફસ્પ્રિંગની વ્યાખ્યા, આ બધી મેં વાત કરી છે જેનેટિક સાયન્સની. આ ડૉક્ટરોને ખબર ન હોય, આ ડૉક્ટર કે ગાયનેકોલોજીસ્ટ આ જાણે નહીં. આ જેનેટિક સાયન્સ, જેનેસિસ, જેનેટિક એન્જિનિયરિંગ જે જાણે છે એવા મોટા વૈજ્ઞાનિકો આપણને ઓફસ્પ્રિંગ એટલે કે બાળકને શું કહે તો એ એના પિતાનો જીન્સ લઈને આવે છે, માતાનો જીન્સ લઈને આવે છે. હવે અહીંયા તમને ગોત્રની વાત પછી આગળ ઉપર આવશે. તો અહીંયા આપણે એ સમજીએ. આચાર્ય ચરકે કીધું છે જેમના લગ્ન નથી થયા એવા લોકો માટે આ છે, અથવા જે માતા પિતા એના બાળકો માટે છોકરી કે છોકરો શોધે છે એને આ કામમાં આવશે. મહર્ષિ ચરકે કીધું છે કે લગ્ન કેવી રીતે કરાય, લગ્નથી વાત શરૂ થાય. આમ તો રાઘવનજીએ કહ્યું હશે કે કહેશે, હજી આવશે, લગ્ન સંસ્કાર વિષય અલગથી છે, પરંતુ એમણે કીધું છે કે અતુલ્ય ગોત્રસ્ર રજસ શયાંતે. અતુલ્ય ગોત્ર, જેનું ગોત્ર સમાન નથી એવાના જ લગ્ન થવા જોઈએ. હવે આપણે એમ લાગે ધાર્મિક વાત, સાહેબને સ્ટેજ આપ્યો છે એટલે અમારે સાંભળવાની, આ બધું તો સંતોએ બોલવાનું હોય, આ બધું તો મંદિરમાં હોય, આ બધી વાત અહીંયા સ્ટેજ ઉપર શું કામ સાહેબ કરે છે? પણ એટલે જ શાસ્ત્રી સ્વામીજીએ અહીંયા બોલાવ્યો છે કે મારે એનું એક વૈદ્યકીય ઇન્ટરપ્રિટેશન આપવાનું છે કે એ કેવા શું માગે છે. હવે હું તમને એ સમજાવું. થેલેસેમિયા નામનો રોગ વિશે તમે સાંભળ્યું હશે. થેલેસેમિયા માઇનોર રોગ હોય કોઈ છોકરાને, તો એકચ્યુઅલી એને કંઈ બહુ ગંભીર બીમારી ન કહેવાય. એને માઇનોર હોય તો એનું હિમોગ્લોબિન ઓછું રહીએ,
ઇમ્યુનિટી એની થોડી કોમ્પ્રોમાઇઝ થતી હોય, વારંવાર શરદી ઉધરસ તાવ થતો હોય અને થાક લાગી જતો હોય, આના સિવાય એને ગંભીર સમસ્યા ન હોય. પણ એ જ થેલેસેમિયા માઇનરવાળો છોકરો જો કોઈ એવી થેલેસેમિયા માઇનરવાળી છોકરી સાથે લગ્ન કરે અને બંને ભેગા થાય અને પરણે બાળક કરે તો એને જે બાળક આવે એને થેલેસેમિયા મેજર નામનો રોગ આવી શકે અને એ મેજર રોગ બટે નહીં. માતાના ઉદરમાં જ્યારે પ્રેગ્નન્સી રહી છે ત્યારે જે માતાના રક્તકણો મળ્યા છે એ જન્મ પછી 120 દિવસ સુધી એ લોહી રહીએ, પછી આરબીસી મરી જાય, પછી લોહી ચડાવવું પડે 15 દિવસે, 20 દિવસે, મહિને દિવસે, વળી પાછું બીજે મહિને, વળી ત્રીજે મહિને. અને એ એવી સમસ્યા કે બાળક લગભગ 15-20 વર્ષ પછી બચે નહીં. શું કામ? કે જેવું લોહી ચડાવે છે, આપણે એમને કહો વિજ્ઞાનની પ્રગતિ છે, સાહેબ શું કામ ચિંતા કરે છે, અહીંયા તો અમારે બ્લડ બેંક ખોલશું, અમારા ફલાણા શેઠિયા એ બધા સુખ પરમા અને માનકું, ગામના નામ બોલું ખોટું ન લગાડતા કોઈ, સુખ પરમા અને માનકું અને નાના ગામમાં બ્લડ બેંક ખોલી દેશું. મને એમાં બહુ રાજીપો છે કે ભાઈ ચાલો એને કહો કે પૈસા આપણે સારા માર્ગે વાપરે છે, પણ એ બ્લડ બેંક રસ્તો નથી. હમણાં તમને સમજાઈ જશે કે જેવું તમે બ્લડ ચડાવો થેલેસેમિયાવાળા બાળકને, કોકને એક્સિડન્ટ થાય ને ચડાવો તો એ તો ચડાવવા જેવું છે, એ તેને કામ આવે. કોઈક માતાનું ડિલિવરીમાં લોહી વહી ગયું તો એને આપવું જોઈએ, તો એ ટેકનોલોજીનો, એ વ્યવસ્થાનો, વિજ્ઞાનનો આપણે લાભ લેવો જોઈએ. પરંતુ જે બાળકને લોહી બનતું જ નથી એને જેવું લોહી ચડાવો એટલે એ ત્યારે લાગે ઓ જીવી ગયો. પણ 15-20 દિવસ એનું આયર્નનો ઓવરલોડિંગ થાય, એનું જે હિમોગ્લોબિન છે ને એ બહુ વધી જાય, કારણ કે બીજું લોહી આવ્યું છે એ એને બનાવેલું નથી, એટલે આયર્ન ઓવરલોડિંગ થાય એટલે ડૉક્ટર પાસે જવું પડે, એટલે પછી ડેસ્પેરાલના ઇન્જેક્શન આપવું પડે. એ આપીએ એટલે લીવર ફેલ થાય, સ્લીપ પેલી બરોળ ફેલ થઈ જાય. એમ કરતાં કરતાં 15-20 વર્ષે બાળક મૃત્યુ પામે, લોહી ચડાવવાથી પણ ફેર ન પડે. તો આ મેજર નામનો જે રોગ છે એ જો કેમ થયો કે બંને થેલેસેમિયાવાળા માઇનરવાળા હતા. હવે જો એક છોકરું, સ્ત્રી કે પુરુષ થેલેસેમિયા માઇનર ન હોત, છોકરો એક જ હોય એને માઇનર છે, પણ એ થેલેસેમિયાવાળી છોકરી નથી અને નોર્મલ છોકરી સાથે લગ્ન કરે તો પ્રોબ્લેમ ન થાય. અથવા છોકરી છે એ થેલેસેમિયાવાળી છે પણ છોકરો થેલેસેમિયાવાળો ન હોય તો પ્રોબ્લેમ ન થાય. તો આને કહેવાય ગોત્ર, સમાન ગોત્ર. બે થેલેસેમિયાવાળા ભેગા થયા તો એને બાળકને તકલીફ થઈ. આવા કેટલાય રોગો છે એની અત્યારે હું ચર્ચા નથી કરતો, પરંતુ આ ગોત્ર એટલે જેનેટિક સાયન્સ છે. આ ઓલો ડીએનએ છે ને, જે ડીએનએમાં જેમાં થેલેસેમિયા છે એની જ વાત મહર્ષિ ચરક કરે છે. આગળ ઉપર થોડુંક વધુ સમજાવવાનો પ્રયત્ન કરીશ, પરંતુ પહેલેથી ચેક કરાવો. એટલે શું કરવાનું કે હવે તો યુનિવર્સિટીમાં નિયમ આવ્યા છે, કેટલો અમલ થાય છે ભગવાન જાણે. હું જોઉં છું કે હજી એટલે જાગૃતિ નથી. આવા કાર્યક્રમોથી જાગૃતિ પણ આવે કે તમારા બાળકોના લગ્ન કરવા જાઓ, કુંડળી મેળવો, ભલે મેળવો, પૈસાનું જુઓ, શેઠિયા છે, એના ગામનો આગેવાન છે, એનો છોકરો કે છોકરી છે, રૂપાળો છે, રૂપાળી છે, ગમે છે, ગમતી છે, પરંતુ પહેલે એનું થેલેસેમિયાનું ચેકઅપ કરાવવું જોઈએ. એ જેટલું છે એટલું જ વસ્તુ ગોત્ર ચેક કરવાની છે. અને જો સમાન ગોત્ર હોય, જેમ કે હું મારું ભારદ્વાજ ગોત્ર છે, તો જેટલા પણ ભારદ્વાજ ગોત્રની બહેનો છે એ મારી બેન થાય. એ કોઈ પણ પેઢીએ એ મારી બેન જ છે. એટલે ભારદ્વાજ ગોત્રની મારી બેનની દીકરી કે મારી ભારદ્વાજ ગોત્રવાળી છોકરી સાથે હું લગ્ન ન કરી શકું. આ ભારદ્વાજ છે એ એક ગોત્ર છે, એટલે કે એક ડીએનએ સિક્વન્સ છે. એ થોડીક વાત રાઘવનજી જરા વધારે કરશે. અને મને આનંદ તો એ થયો કે દેવકરણ સ્વામીએ પુસ્તકમાં લખ્યું છે, પહેલા જ ચેપ્ટરમાં. મને બહુ મજા આવી ગઈ કે આટલી ડિટેલ વાત એક સંત સમજીને લખી શકે અને ગુજરાતીમાં લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે, એ ગજબની વાત છે. તો આ જે ગોત્ર વિજ્ઞાન છે ને એ એકચ્યુઅલી મેડિકલ સાયન્સ છે. એટલે બે સમાન ગોત્ર ના આવી જાય એ જોવાનું લગ્ન પહેલાં. બાકી પૈસાવાળાનો છોકરો હોય ને ગામમાં પૂછાતો હોય ને ગમતો હોય, રૂપાળો હોય, લવ થઈ ગયો, એ જે હોય આ પહેલે ચેક કરો. એ ચરક કહે છે, હિતેશભાઈ જાની નથી કહેતા. એટલે તમે જે ગોત્ર શબ્દ છે એ સમજાતો નથી ને ધાર્મિક લાગે છે, પણ એટલું સમજો કે ગોત્ર એક વૈજ્ઞાનિક વાત છે, એ ડીએનએની વાત છે, એ જેનેટિક એન્જિનિયરિંગની વાત છે, એ જીન્સની વાત છે. આટલું તમે કમસે કમ મેસેજ લઈને જાઓ. ડિટેલ જ્યારે જાણવું હશે ત્યારે કરીશું. આ તમે જે જોઈ રહ્યા છો અત્રિ, ગૌતમ ને કશ્યપ ને, મેં એની સામે એના જેનેટિક મેકઅપનું ચિત્ર મૂક્યું છે. તમે જો જેનેટિક સ્ક્રીનિંગ કરાવો ને તો એની સામે આવું આવે. હવે આપણે ત્યાં પરંપરા કેવી છે કે આપણે ત્યાં જે પિતૃનું તર્પણ કરવાનું હોય ને તો સિદ્ધપુર જવાનું હોય કે આપણે નારાયણસર જઈએ અથવા પ્રયાગ જઈએ તો પિતૃ તર્પણ અમુક જ જગ્યાએ થાય. બાકી બધી ધાર્મિક વિધિ ગમે ત્યાં થાય.
તો પિતૃ તર્પણની જે જગ્યા હોય ને ત્યાં થોડાક લોકો એક કોમ્યુનિટી છે એને હું યાદ કરીશ, અને એ છે પંડા. આપણે ત્યાં તો બધા ગામમાંથી યાત્રામાં જતા હોઈએ, હરિદ્વાર જાઓ છો ધ્યાન રાખજો, પંડાનું ધ્યાન રાખજો, પંડા લૂંટી લેશે. હકીકતમાં તો શું છે કે તમે જાઓ, ક્યાંથી આવો છો? કચ્છથી આવો છો? ક્યાંના? લખપતના, માંડવીના, અથવા કેવા છો? પટેલ છો? અટક બોલો. જેવા બોલે વેકરિયા એટલે એ કાઢે ચોપડો કે તમારા પૂર્વજો અહીંયા આવ્યા હતા. તમને ખબર ન હોય તો તમારું ગોત્ર ઈ કીએ. એની પાસે ગોત્રની નોંધણી હોય, એ તમારા બાપ દાદા વંશાવલી કાઢી આપે, કારણ કે એનું કામ જ એ છે ડેટા ડોક્યુમેન્ટ કોમ્યુનિટી. એ બારોટ હોય, પંડાવ હોય, એ આપણું બધું કરતા, આપણે એનાથી ભાગીએ છીએ, આપણે એને મળતા નથી. પણ તમે ખાલી એક 11 રૂપિયા, 111 રૂપિયા કે જે તમારી શક્તિ હોય એ દક્ષિણા આપો, અને તમને ખબર નથી તો એ તમારું ગોત્ર ગોતી દે. આપણો નાતનો ગોર હોય, આપણો પુરોહિત હોય, એને ખબર હોય આપણું ગોત્ર શું છે. આપણા વડીલોને મોઢે હતું, આપણા સંતો જે હંમેશા પધરામણી કરતા હોય એને પણ ખબર હોય કે તમારું ગોત્ર આ છે. એટલે ગોત્ર એક ન થઈ જાય એના માટે એ આપણે ખાસ સૂચન માર્ગદર્શન કરતા હોય, પણ આપણે નથી સાંભળતા, નથી એનું માનતા, કે નથી એને ખબર કે એ કહેવા માટે અત્યારે શું કહેવું જોઈએ, કઈ રીતે વાત કરવી જોઈએ. પરંતુ આ ગોત્રની આવી પરંપરા આપણે ત્યાં હતી, અને આપણે ત્યાં વાસ્તુ હોય, જનોઈ હોય કે લગ્ન હોય, કાંઈ પણ હોય, મૃત્યુ હોય, તો પણ આપણે આપણા ગોત્રને યાદ કરીએ. એટલે ગોત્ર દરેકને પોતાને જ ખબર હોવી જોઈએ. ગોત્ર કંઈ પૂછવા જવાનું હોય જ નહીં, કારણ કે ગોત્ર દરેક પ્રસંગે યાદ કરીને રોજ, ખરેખર તો ત્રિકાળ સંધ્યામાં 3 કાળમાં બોલવાનું હોય પોતાનું ગોત્ર. એટલે ગોત્ર કોઈ દી શીખડાવવાનું ન હોય, પણ છતાં નથી ખબર તો એ ગોત્ર તમને આ પંડાને, પંડિતને, પુરોહિતને, ગુરુ મહારાજને, સંતોને પૂછો એટલે તમને તમારું ગોત્ર કહીએ. અને 11 રૂપિયામાં કે 111 કે 1011માં પણ તમને એ કહે, અને કામ આને 1 લાખ રૂપિયા આપો તો હું તમારો બ્લડ ચેક કરી અને તમારો DNA સિક્વન્સથી ગોતી દઉં કે તમે અત્રી ગોત્રના છો કે ભારદ્વાજ ગોત્રના છો. એનું ફિંગરપ્રિન્ટ મેચિંગ કરવાનું હોય. ઓબામાને પોતાનું ગોત્ર છે, જો બાઇડોનને પણ પોતાનું ગોત્ર છે, મુસલમાનને એનું ગોત્ર હોય, એને ખબર નથી. જો આપણે ખબર ન હોય કે આપણે ગોત્ર એટલે શું, તો એ બધી પ્રજાને શું ખબર હોય? અને એની પાસેથી આપણે શીખવું છે પાછું. આ પ્લીઝ તમે યાદ રાખજો, આ એક ગોત્ર વિજ્ઞાન છે, એને બરાબર સમજીએ તો બાળકને કોઈ રોગ જ ના આવે, અને બાળક હંમેશા ઉત્તમ જ બને. જેવું અતુલ્ય ગોત્ર એટલે કે સમાન ગોત્ર ન હોય એટલે બાળક બુદ્ધિશાળી બને જ. એટલે બાળક છે એ શ્રેષ્ઠ બને, અને એની આગળ હું તમને પ્રક્રિયાની વાત કરીશ. તો હવે અહીંયા જે સંસ્કાર છે ને, એ શબ્દમાં અપભ્રંશ થઈ ગયો છે, અને આ સંસ્કારને આપણે બાહ્ય ચિહ્ન તરીકે બેઠા છે, સમજી બેઠા છે. ભગવા કપડાં, સફેદ કપડાં, ટોપી, ધોતિયું, પિતાંબરી, જનોઈ, આ બધું સારું છે, પણ એ મૂળ સંસ્કાર નથી જે આ સ્ટેજ ઉપર અત્યારે મારે સમજાવવાની છે, અથવા આપણે એનો જે મૂળ અર્થ સમજવાનો. ખબર પડે કે આ સંત પધારે છે, આપણું માથું ઝૂકી જાય. ખબર પડે કે આ ડૉક્ટર છે, ખબર પડે કે આ વકીલ છે. એ બાહ્ય ડ્રેસથી કે પહેરવેશથી કે પરિવેશથી આપણે ખબર પડે કે આ પરણેલા બેન છે, આ વિધવા બેન છે, આ કુંવારી છોકરી છે, આ પંડિત છે, આ શાસ્ત્રી છે. આવી બધી ખબર પડે છે, એ કંઈ ખોટું નથી. પણ એના પિંડમાં હું તમને 2-4 ગંભીર ઉદાહરણો દઉં કે કોઈ એક પિતાંબરી પહેરેલો પુરુષ છે, ચોટી મોટી બારે દેખાય છે, પાછી એની ગાંઠ વાળેલી છે, અને જનોઈ દેખાય છે, અને મંદિરમાં પૂજારી છે, સંસ્કૃતમાં જ બોલે છે, અને એ સંસ્કૃત બોલનારો, એ પૂજારી, એ પંડિત, એ ધોતિયું પહેરનારો એ વ્યક્તિ એટલે કે જે બહુ આપણા માટે આદરપાત્ર છે ને હોવો જ જોઈએ. પરંતુ એ મંદિરમાં કોઈ એક કન્યા આવે છે, અને એ કન્યા સામે નજર બગાડે છે, અને એની સાથે કોઈ દુર્વ્યવહાર કરે છે, અને તો એનામાં શું નથી? ધોતિયું નથી, સંસ્કૃત નથી, પિતાંબરી નથી, જનોઈ નથી પહેર્યું, બધું છે, પણ એમાં શું નથી એ તમને ખબર પડી, એ કહેવાય સંસ્કાર. એક સેંથો પૂરેલી, મંગળસૂત્ર પહેરેલી, પાનેતર ધારણ કરેલી એક બેન હાથમાં પૂજાની થાળી લઈ અને મંદિરમાં જાય, પછી એ મંદિરમાંથી બીજાના ઘરમાં જાય, બીજાના ઘરમાંથી ત્રીજાના ઘરમાં જાય, અને પછી પોતાને ઘરે પહોંચે. તમે એ સ્ત્રી બાબતમાં તમને વિચાર નથી આવતો? તો આ જે છે ને એ વસ્તુની ચર્ચા કરવી છે. એટલે સંસ્કાર એટલે સૂત્ર તમને વંચાતું હશે, સમ્યક કરોતિ ઇતિ સંસ્કાર. જે ઠીક નથી એને ઠીક કરે ને સંસ્કાર કહેવાય. તો કોને ઠીક કરે? DNA સિક્વન્સને,
જીન્સને ઠીક કરે, ધોઝ નોટ ઇન ઓર્ડર, જે ઓર્ડરમાં નથી, ચપ્પલ એમને ઉતાર્યા હોય પછી લાઈનમાં રાખી દઈ. અમારા નારાયણભાઈ અને સંઘના અધિકારીઓ બેઠા છે, અમારે ત્યાં એક સૂચના છે, સમ્યક એટલે સમ્યકમાં એક લાઈનમાં ઊભા રહી જાય. અને વળી જો એવી સૂચના મળે કે ઉન્નતાનુસારમ સમ્યક એટલે ઊંચાઈ પ્રમાણે ઊભા રહી જાય. તો સમ્યક કરોતી ઇતિ સંસ્કાર એટલે કે જે લાઈનમાં કરે છે, ઠીક કરે છે, કતારબંધ ગોઠવે છે, ડીએનએને લાઈનમાં ગોઠવી દે છે, એ પ્રક્રિયાને સંસ્કાર કહેવાય. પછી એનાથી વધારે આગળ ખાલી એટલું જ નહીં કે સામાન્ય બાળકના માતા પિતાના પણ બાળક છે એ ઉત્તમ આવવું જોઈએ, એ હોશિયાર હોવું જોઈએ, એ બુદ્ધિમાન હોવું જોઈએ. આવું કેવી રીતે કરી શકાય? તો બીજું જે સેન્ટેન્સ છે, સંસ્કારો હિ ગુણાંતરાદાનમ, સંસ્કાર એને કહેવાય કે ગુણોમાં પરિવર્તન લાવે. કે રાક્ષસ કુળમાં પ્રહલાદનો જન્મ કરી દેવો એ ભારતમાં કરી શકાય. એના જેવો ગુસ્સો ના આવે, એના જેવું મિથ્યાભિમાન ના આવે, એના જેવું અહમ ના આવે, એના જેવું મૂર્ખતાપણું જડતાપણું ના આવે, અને છતાં બાળક છે એ દેવ ગુણવાળું આવે. એટલે ગુણોમાં જે પરિવર્તન કરી શકે, અને આજની લેંગ્વેજમાં કહીએ તો એને અપડેટ કરી શકે, અપગ્રેડ કરી શકે, એવું બાળક આપણે ઉત્પન્ન કરવું હોય, અને એ કરવાની પ્રોસિજર એટલે સંસ્કાર, એ અમે કરીએ છીએ, એ આપણે કરવાની છે. એ ગર્ભ સંસ્કારમાં થાય, એ ગર્ભથી પહેલાં પણ થાય, ગર્ભમાં થાય, સગર્ભાબેનને થાય, જન્મ્યા પછી પણ થાય. અને એ 16 સંસ્કારમાંથી ઘણી બધી વિધિઓ પુસ્તકમાં તો તમને મળશે અહીંથી, પરંતુ અહીંયા તો એ કરવાનો પ્રયત્ન ચાલે છે. હું તો સ્વામીજી માટે ખરેખર તમને બધાને તાળીઓ પાડવા વિનંતી કરું છું કે આવો કાર્યક્રમ તો અવિરત આવો ચાલતો જ રહે, એવી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના. તો ગુણોમાં પરિવર્તન કરવું એ કામ છે સંસ્કારમાં. હવે આ કેમ થાય? આ પ્રોસિજર શું છે? શું ખાલી વ્યાખ્યા અને વ્યાખ્યાન સાંભળવાનું છે? ના, વ્યાખ્યા અને વ્યાખ્યાન તો આવે જ. વ્યાખ્યાન કરીએ તો જ વ્યાખ્યા સમજાય, પણ વ્યાખ્યામાં પ્રક્રિયા શું હોય, દાખલો શું હોય, દાખલો શું હોય, એ આપણે હવે સમજવાનું છે. તો આ જે 3 શબ્દો તમે જુઓ છો, બીજ, બીજ ભાગ, બીજ ભાગાવ્યો, આ મહર્ષિ ચરકે અને ગંગાધરે, ચક્રપાણીએ, દલહણે, ઋષિઓએ આના પર એટલી ડિટેલ ડિબેટ કરી છે કે કલ્પના ન કરી શકો. એ આપણા આયુર્વેદમાં લખેલું છે. આયુર્વેદને ઓલા ગળોની ફાંકીને, સીતોપલાદીને, કૂટજ ગનવટીથી મૂલવતા લોકોને મારી ખાસ વિનંતી છે કે આયુર્વેદ એ આ નથી ખાલી, એ બધું તો એ તો ડોસી વૈદ્યું છે, એ તો દાદી જાણે છે કે ઉધરસ આવે તો શું ખવાય, ઝાડા થાય તો ખસખસ ને કેવી રીતે દેવાય. એ આયુર્વેદ તો ઘરે ઘર છે, તો હોવું જ જોઈએ. સીધા ડૉક્ટર પાસે દોડવાનું જ ન હોય, પરંતુ આયુર્વેદ એટલે આવું કોઈક સાયન્સ છે, આ સમજાવવા માટેનો મોકો છે, અને એ ગર્ભ સંસ્કાર સાથે સંબંધ છે. તો આ બધી વસ્તુમાં ચેન્જ કરવાનું છે, એ તમારી પાસે મેં મૂક્યું છે. અહીંયા જે તમે જુઓ છો ને, એ બાળકના 5 કોમ્પોનન્ટ છે, અને આમ જોઈએ તો સડભાવ છે. આત્મજ ભાવ એટલે કે કયો આત્મા આવશે એ આપણા હાથમાં નથી, પણ માતા પિતા શું બનાવે છે? બાળકનું શરીર બનાવે છે, અન્નમય કોષ. જે શરીર છે ને, એ માતા પિતા આપે છે. કોના જેવો બનશે, હાઈટ કેવી બનશે, બોડી કેવું હશે, આંખ કેવી હશે, પરંતુ જે મનોમય કોષ છે એ જીવાત્મા લઈને આવે છે. બહુ ડીપ સાયન્સ છે, પણ એ જીવાત્મા જે આગલો જન્મ છે, આગલો જન્મ થયો તો એ જે જીવાત્મા આવે છે, સાથે એને ગર્ભાવસ્થામાં એની પ્રેગ્નન્ટ લેડીને કેવી રીતે રાખીએ છીએ આગળ ઉપર હું તમને એ ઓડિયો વિઝ્યુઅલ બતાવીશ કે એમાં શું શું મન, એટલે કેમ બાળકનું મન શાંત બને, બાળક ગર્ભથી જ કેમ સૌમ્ય બને, અને ગર્ભથી જ કેમ ક્રોધી બને, એ પ્રક્રિયા તમારે સમજવી જ પડશે. તો એ જે છે એ માતા પિતા સીધું નથી આપી શકતા, એમાં પ્રોસિજર કરવી પડે. બુદ્ધિ, એક એનો આઈક્યુ કેટલો હશે એ આપણે સેટ કરી શકીએ. એ વિજ્ઞાનમય કોષ છે. એ સાત્મજ ભાવ, રસજ ભાવ, આવા આયુર્વેદના શબ્દો છે, એને તમારે પકડવાની જરૂર નથી. પરંતુ માતા પિતા ખાલી શરીર જ આપે છે, અને એના વિશે એલોપેથીને અને વેસ્ટર્ન મેડિકલ સિસ્ટમને આટલી જ ખબર છે. ગુસ્સો ક્યાંથી આવે છે, પ્રેમ ક્યાંથી ઉત્પન્ન થાય છે, એ થોડી ખબર પડે છે, પણ એ પહેલેથી કંઈ ધારીએ એવું લાવી શકાય એ વિજ્ઞાનમય કોષમાં બદલ કરી શકીએ, એ મનોમય કોષમાં આપણે ઈચ્છીએ એવું મન બનાવી શકીએ આપણા ગર્ભના બાળકનું. આ પ્રક્રિયા માટે હજી પશ્ચિમ ફીફા ખાંડે છે,
આયુર્વેદે કર્યું હતું. તો આ 5 કોમ્પોનન્ટ છે જેને યોગની પરિભાષામાં એને પંચકોશ કહેવાય છે, અને આયુર્વેદે એને ષડ ભાવ કીધા છે. ષડ એટલે 6 ભાવ કીધા. આ ભાવની ડિટેલ તો નહીં કરું, પરંતુ એની રેસીપી કહીશ કે કરવાનું શું છે. તો તમે જે અહીંયા જે જોવો છો એ આયુર્વેદિક ક્રોનોલોજી છે, અથવા તો શાસ્ત્ર એ બધી વિધિ બતાવી દીધી. આ એક શ્લોકમાં ખાલી તમને એક ડાયરેક્ટિવ આપ્યું છે, પરંતુ એ કંઈ મારે તો સીધું તમને સમજાવવાનું છે. અહીંયા તમે એક ચિત્ર જુઓ છો, એ જે કોઈ જૈન હોય એને ખબર હશે, અથવા તમે આ ચિત્ર જોયું હોય તો મહાવીર સ્વામીની માતા ત્રિશલા દેવી સગર્ભાવસ્થામાં છે અને એને 14 સ્વપ્નો આવે છે, એ ચિત્ર છે. આ ત્રિશલા દેવીને ઘરે જન્મેલા તીર્થંકર એટલે કે 24મા તીર્થંકર મહાવીર સ્વામી, એને બાળક જ નહોતું થતું. હું તમને આ સ્ટોરી કહું છું, હું કોઈ ધાર્મિક માણસ નથી. હું જે સ્ટોરી કરીશ એ તમને ધાર્મિક લાગશે, પણ એમાં હું તો વૈજ્ઞાનિક જ વાત કરીશ, કે ધર્મને વિજ્ઞાન અમે તો કોઈ દી અલગ માનતા નથી, ભારતે કોઈ દી માન્યું જ નથી. તો આ જે સ્ટોરી છે એ ત્રિશલા દેવીની, રાજાની રાણીની છે. આ રાજાને બાળક નહોતું થતું, અને રાજાને બાળક ન થાય તો કેટલા વૈદ્યો ખૂબ લોકો પ્રયત્ન કર્યા. અંતે નાલંદા તક્ષશિલા વિદ્યાપીઠના ચીફ ફિઝિશિયન જીવક, જેના અમારે આયુર્વેદની આખી ને તક્ષશિલા વિદ્યાપીઠ અત્યારે પાકિસ્તાનમાં છે, તો એ તક્ષશિલા વિદ્યાપીઠનો ચીફ ફિઝિશિયન જીવક પાસે કેસ ગયો કે ભાઈ યુ હેવ ટુ સી, આ તો રાજનો મામલો છે. તો જીવકે ડાયગ્નોસિસ કર્યું, નાડી જોયું, આખી પ્રક્રિયા સમજી, તો કીધું કે ભાઈ તમને બાળક નહીં થાય, તમારી આંખમાં આખી પ્રક્રિયા કરવી પડશે, જે હું તમને સમજાવી રહ્યો છું, હજી આવશે. એ પ્રક્રિયા શું કરી, તો માતાનું બીજ લીધું. માતાનું બીજ એટલે ત્રિશલા દેવીનું, પિતા એટલે રાજા સુધોધનનું બીજ, શુક્રાણુ, એ લઈ અને એમણે આજની ભાષામાં જેને ટેસ્ટ ટ્યુબ કહેવાય, એ ટેસ્ટ ટ્યુબમાં એનું ફલનીકરણ કર્યું અને પછી મૂકવાનો પ્રયત્ન કર્યો, તોય બાળક ન રહ્યું. એને સમજાઈ ગયું કે આમાં તો એમ્બ્રિયો ટ્રાન્સફર કરવું પડશે, એટલે એ ટેસ્ટ ટ્યુબમાં ફલનીકરણ કરી અને પછી એમ્બ્રિયોને એક બ્રાહ્મણીની કુક્ષીમાં રાખ્યું, ભાડે રાખી હતી, એક બ્રાહ્મણીની કુક્ષીમાં ગયું, અને પછી એમાં ડેવલપ થયું. પછી પાછું એમ્બ્રિયો ઉપાડી અને પછી માતા ત્રિશલા દેવીમાં મૂક્યું. તમે આજની ભાષામાં જેને સરોગેટ મધર કહેવાય, ટેસ્ટ ટ્યુબ બેબી કહેવાય, આ બધા પ્રયોગ તક્ષશિલા વિદ્યાપીઠમાં પહેલે થયા હતા. આ એનું ઉદાહરણ છે, એટલે હું ચિત્ર બતાવું. મારે કોઈ ધાર્મિક વાતો નથી કરવી, પરંતુ ભારતમાં ટેસ્ટ ટ્યુબ બેબી તમે અમને સમજાવો છો, એ તો 1-2 લાખ લોકોએ થવું જોઈએ. આજે ટેસ્ટ ટ્યુબ બેબી એક શહેરમાં થઈ ગયા છે. એના કારણો તમારા ખાનપાન છે, એમાં કારણોમાં તમારી જીવનશૈલી છે. તો હશે રાજાની પણ કંઈક ભૂલો, પણ તો આયુર્વેદ કહે કે નહીં અમે કરી દઈશું, અને એમને ઘરે. અને નહીંતર કલ્પસૂત્રમાં 24મા તીર્થંકરનું વર્ણન થઈ ગયું હતું કે તમારે ઘરે 24મો તીર્થંકર આવશે. એટલે શાસ્ત્ર કે અગમવાણી કે આપણા જે કે કોઈ દી ફેર પડે જ નહીં. એને બાળક નહોતું થતું ને એને ઘરે તીર્થંકર પધાર્યા, તો એ પધાર્યા એમાં આયુર્વેદ, એમાં ટેકનોલોજી, આટલું ભારતનું જબરજસ્ત વિજ્ઞાન હતું. આને તમે અલગ અલગ સેન્સમાં લેજો. હું જે વાત કરું છું કહેવા એટલું જ માગું છું કે ટેકનોલોજીની વાતો કરીને અમને ભરમાવો નહીં, તમે ભરમાવો નહીં. તમે દુનિયાના ઘણા દેશોમાં ફરો છો તો તમે કહેજો કે અમે ભારતમાં કરીએ છીએ, કરી શકીએ એમ છીએ, અને અમારા સાયન્સમાં છે, અને અમારા તપોવન ગુરુકુળમાં, અને નહીં તો બાજુમાં અહીંયા ગાંધીધામમાં જેના સાથે આપણે જોડાયેલા છીએ એ વિદ્યાભારતીનું સેન્ટર ગાંધીધામમાં ચાલે છે, જેનું સરકાર એવાજીએ ઉદ્ઘાટન કર્યું. એ આપણું આખું ગર્ભ સંસ્કાર કેન્દ્રનું, એના પ્રયોગરૂપે આખા દેશનું મેઇન સેન્ટર આપણે કચ્છમાં ચલાવીએ છીએ. તો આ બધી પ્રક્રિયા આપણે કરી શકીએ છીએ, એટલે તમે એમાં ઓલું ન કરતા. હવે તમે જે આ પ્રોગ્રામને અમે મેડિકલ પાર્ટ છે જે, એ અત્યારે હું વાત નહીં કરું, સમય પણ ઘણો વીતી ગયો છે. પણ પહેલાં 90 દિવસ છે ને, એ દંપતીએ જેને બાળક રાખવું છે, પહેલાં 90 દિવસનું આ પ્રોગ્રામ છે. એ બધું વૈદ્યકીય વ્યવસ્થામાં, વૈદ્યકીય સુપરવિઝનમાં કરવું પડે. કારણ કે તમારે વાવવો છે આંબો, અને તમને બીજ બાવળનું છે, અથવા બીજ કયું છે એ જ ખબર નથી, બીજ સારું છે કે નહીં એ ખબર નથી, ભલે ને આંબાનું બીજ છે, તો તમારું બીજ કેવું છે એ ખબર નથી, તો બીજ તો તમારું જ જોશે. પ્રહલાદ છે એ બીજ તો કોનું છે? હિરણ્યકશ્યપનું જ છે. બીજ કાંઈ બદલવાનું નથી, બીજ કોઈ ડોનરનું ને એ બધું અત્યારે ચાલે છે કે કોનું બાળક છે એ જ ખબર ન પડે. એ ટેકનોલોજીને કરવું શું છે? બાળક તો એનું જ, મારા પતિનું જ જોશે. શિવાજી મારા પતિનું જ મને બાળક જોઈએ છે, પણ હું ઈચ્છું એવું જોઈએ છે. એ માતા જીજાબાઈએ પ્રયત્ન કર્યો હતો. એ આખી પ્રક્રિયા છે જે એ આપણે અહીંયા કરવા જઈ રહ્યા છીએ. તો એ 90 દિવસ જોઈએ છીએ. એના 1, 2, 3, 4 સ્ટેપ છે. પહેલાં મેં સોફ્ટવેરથી એનું
પ્રકૃતિ પરીક્ષણ કરીએ છીએ કે એની તાસીર કેવી છે, એનું બાળક કેવું થશે, તો શું એમાં એરર છે, એ તાસીર એની અમે ચેક કરીએ છીએ. 23 ક્વેશ્ચનરીનો અમે સોફ્ટવેર એક બનાવ્યો છે, એમાં એ છે. પછી એની નાડી પરીક્ષણ કરીએ. પછી આયુર જ્યોતિષ એટલે મેડિકલ એસ્ટ્રોલોજર અમારી ટીમમાં છે. અમે જોઈ લઈએ કે ભાઈ આની કુંડળી શું કહે છે, આને ક્યારે બાળક થાય તો સારું, આ ક્યારે કન્સીવ થવું જોઈએ અને ક્યારે એનું બાળક જન્મવું જોઈએ, તો કયા નક્ષત્ર અને કયા ગ્રહ આમાં નડે એમ છે અથવા આમાં ફાયદો કરે એમ છે. આ આખી પ્રક્રિયા અમે ટીમમાં પહેલેથી નક્કી કરીએ છીએ. અને આ બધું કરવાનું, શરીર શુદ્ધ કરવું પડે, નાડી શુદ્ધ કરવી પડે, એનો આખો પ્રોગ્રામ 90 દિવસમાં થાય. એ શું કામ કે બેનને માસિક આવે પછી, જેમ કે આજે આપણે કાંઈ પણ ખાધું, આજે જે ભલે સ્વામીજી આપણને દૂધીનો હલવો ખવડાવવાનો છે, પરંતુ આજનું ફૂડ છે એ 56મે દિવસે શુક્રાણુ બને પુરુષના, અને સ્ત્રીના 3 માસિક પછીનું જે માસિક આવે છે એ બીજ બને. એટલે રસાત રક્તમ તતો માંસ માંસાન મેદો પ્રજાએ તે ફૂડ અન્નરસમાંથી રસ ધાતુ, રક્ત ધાતુ, માંસ ધાતુ, મેદ ધાતુ, અસ્થિ ધાતુ અને છેલ્લે મજ્જા, અને પછી અંતિમ ધાતુ એટલે શુક્ર. પુરુષનું પણ શુક્ર કહેવાય, સ્ત્રીનું પણ શુક્ર કહેવાય. એ બને છે. એને પુરુષમાં 56 દિવસ લાગે, સ્ત્રીમાં 72 થી 90 દિવસ લાગે. એટલે અમે આખું 90 દિવસનો પ્રોગ્રામ બનાવ્યો છે કે આપણે જેવું જોઈએ એવું બીજ કરવું છે. તો એના માટે ફૂડ બદલવું પડે, એના માટે આહારની આખી યોજના બનાવવી પડે, એના માટે શુદ્ધિ પ્રક્રિયા કરવી પડે. તો આ બધું છે એ 90 દિવસ થાય અને પછી આખી પ્રક્રિયા ચાલે, જેની અત્યારે બહુ ચર્ચા નહીં કરીએ. પણ અમે સગર્ભાવસ્થાના 4 કમ્પોનન્ટ નક્કી કરી લીધા કે ભાઈ હવે માનો કે જે બીજ તો આપણે શુદ્ધ કર્યું, પણ એ સગર્ભા માતા, સગર્ભા બેન છે, એણે શું ખાવું જોઈએ, કારણ કે હજી સોફ્ટવેરમાં સ્વરૂપમાં છે, હજી આપણે ઘણું ચેન્જ કરીશું. તો આહાર શું, ગમે એ આહાર ન હોય કંઈ, એને બદામ ખવડાવો પ્રેગ્નન્સી છે એટલે, એને ફોલિક એસિડ આપો ને, એને આયન આપો ને, આ આપો ને. આ પશ્ચિમનો સાયન્સ ટૂંકું વિચારનારા, એ બિચારા સાચા છે, એ બીજા ધોરણવાળા છે. એ લોકો ભલે બોલે, એ કંઈ બિચારા, એનો ઉદ્દેશ ખરાબ નથી, પણ એટલું જ જાણે છે. જ્યારે શાસ્ત્ર એમ કહે કે પ્રથમ માસી ગર્ભકલલમ જાયત, પહેલે મહિને ગર્ભની પ્રક્રિયા કેવી છે, સ્વામીજીએ તો પુસ્તકમાં લખ્યું છે. તો ત્યારે શું ફૂડ લેવું જોઈએ, દ્વિતીય ઘનપેશી અર્બુદામ, દ્વિતીય માસમાં શું ખાવું જોઈએ, ત્રીજા મહિને શું ખાવું જોઈએ, જ્યારે બાળકનું હૃદય બને છે ત્યારે કયું અન્ન લેવાય અને કયું ન લેવાય, જ્યારે બાળકાના હાડકાં બને છે ત્યારે કયા આહારની જરૂર છે, જ્યારે એનું મન બને છે, પંચમે મન પ્રતિબુદ્ધતારા ભવતી, 5મે મહિને સેન્સ ઓર્ગન, આંખ, કાન, નાક એ બધું બને છે, અને સેન્ટર પણ ત્યાં બને છે સેન્સના. તો 5મે મહિને મન, જેનાથી નોલેજ મળવાનું છે, એ જ્ઞાનેન્દ્રિયો બને છે. તો ત્યારે શું ખાવાનું, 6ઠે બુદ્ધિ, 6ઠે મહિને બાળકનું આઈક્યુ સેટ થાય છે, તો શું ખાવાનું, આ પ્રમાણે આહારનું. એ જ રીતે વિહાર, બધા અમે તો કસરત કરીએ છીએ ને, અમે તો યોગા કરીએ છીએ ને. અરે ગમે યોગ, બાબા રામદેવની સીડી લગાવીને કંઈ યોગ ન કરી લેવાય. બાબા રામદેવ સારા, યોગ પણ સારું, પણ કયા મહિને કયું આસન કરાય, કયા પ્રાણાયામની જરૂર છે, કયું ઓર્ગન બને છે બાળકનું, તો ત્યારે કયું પ્રાણાયામ કરાય, વગેરે વગેરે. એ જ રીતે રક્ષાકર્મ, આ ટીટેનસ ટોક્સાઇડ વેક્સિન લગાવશું સગર્ભા બેનને 5મે 6ઠે મહિને. અરે ભાઈ, તો પહેલાં શું વેક્સિન હતું જ નહીં, તો શું કરવાનું, તો જે એક સંસ્કાર વિધિ આવશે એ તમને બતાવું છું. એ સગર્ભાવસ્થામાં જેને લોકો સીમંત, ને બહેનો તો બોલે છે શ્રીમંત, એવું શ્રીમંત છે જ નહીં, સીમંત છે, સીમંત. તો એ સંસ્કાર શું છે, એનું સાયન્સ શું છે, અને સદવૃત્ત એટલે કે ગુડ કન્ડક્ટ. તો અમે 4 કમ્પોનન્ટ બનાવ્યા છે. હું પ્રયત્ન કરીશ કે, કારણ કે સામાન્ય પરિવારો તો એમ થાય કે બાળક આવશે ને પછી એના મોજા બનાવીએ ને, પછી એનું બાળોતિયા કેવા લેશું ને, ડાયપર કેવા લેશું ને, પછી ગોળિયું કેવું હશે ને, એના રૂમનો સજાવટ ને, રમકડા કેવાના, આ બધું વિચારે ને. એ એનો અધિકાર છે દંપતીનો. પરંતુ વૈજ્ઞાનિક અને સમજુ નાગરિક, એને ખબર હોવી જોઈએ કે અમારા ઘરમાં શું થવાનું છે, અમારે શું કરવું જોઈએ. તો આ આખી જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા, શાસ્ત્રીય પ્રક્રિયા શું છે, એ હું હવે તમારી પાસે મૂકું છું. મેં તમારી સામે જે મૂક્યું છે એ અલગ અલગ મેઝર્સ છે, કઈ રીતે એ કરી શકાય છે. તો જે આહારનો પ્લાન છે ને, એનો દર મહિનાનો છે, 1-2 મહિનાનું બતાવું તમને હું. દાખલા તરીકે શું ફૂડ આપવાનું છે, તો અમે છે ને એનું આખું એક એસઓપી જ બનાવી નાખી છે કે નાસ્તામાં શું દેવું, બપોરે શું આપવાનું. પહેલો મહિનો બેનને રહ્યો છે, ખબર પડી. તમને એક તો નવાઈ લાગશે કે પહેલો મહિનો તો લગભગ ખબર જ નથી પડતી. પહેલે મહિને માસિક ના આવે એટલે અનુભવી બેનને કે સાસુને ખબર પડે, એટલે પછી ડૉક્ટર પાસે જાય. લગભગ 1.5 મહિને ખબર પડે છે. પછી પ્રેગ્નન્સી ટેસ્ટ કરે,
અથવા સોનોગ્રાફી કરે એટલે ખબર પડે, ઓહ ડૉક્ટર સાહેબ કે ઓહ બેન કોંગ્રેચ્યુલેશન. જ્યારે આયુર્વેદના વૈદ તો એમ કહે છે કે સગર્ભાને કઈ રીતે ખબર પડે કે હું પ્રેગ્નન્ટ છું, અને નહીં તો વૈદ્યને નાડીની વિધિ બતાવી છે કે સદ્યો ગ્રહિત ગર્ભાયામ લક્ષણમ, હમણાં જ જેને ગર્ભ રહ્યો છે એ કેવી રીતે ગોતી દેવું, અમને એ શીખવાડવામાં આવે છે. 72 કલાકની અંદર અમે કહી દઈએ કે આને ગર્ભ રહી ગયો છે. જ્યારે એવું કોઈ સાયન્સ, એવો કોઈ ટેસ્ટ નથી, એવી કોઈ સોનોગ્રાફી નથી કે જેમાં એને ગર્ભ રહી ગયો છે, એને આજના મેડિકલ સાયન્સને ખબર પડે. તો પહેલે મહિને તો ખવડાવવાની ખબર જ ન હોય, પહેલાં બીજા મહિને તો ખબર પડે છે કે શું ખાવું. પણ આયુર્વેદના વૈદ પાસે તમે ગયા હો, આયુર્વેદ પદ્ધતિથી આ બધું કર્યું હોય તો તમને પહેલા મહિનાની ખબર પડી જાય ને શું આહાર આપવો. કારણ કે ત્યારે બંને શુક્રને મિલન થયું છે તો એને કેવી વસ્તુ આપવી જોઈએ. બીજો મહિનો હોય તો શું આપવું, કારણ કે બીજા મહિને શું બને છે, 5મા મહિને મન બને છે, સેન્સ ઓર્ગન. હું એનું બહુ વર્ણન તો અત્યારે નહીં કરું, સમય જાય છે, તમે જોઈ શકો છો કે 7મા મહિને સર્વાંગ પૂર્ણતા, 7મા મહિને ડિલિવરી થાય ને તો બાળક બચી શકે. 8મા મહિને અઘરું છે બચાવવું. તો 7મા મહિને ડબલ વજન થાય ત્યારે કઈ વસ્તુ ખાવી જોઈએ, કારણ કે ત્યારે શરીરનો ગ્રોથ વધે છે. તો એક મહિનાનું ફૂડ પ્લાનિંગ છે. ગમે એ વસ્તુ નહીં, પ્રોટીનને વિટામિનને બદામ ખવડાવો ને એવું નથી, ક્યારે શું ખવડાવવું એનું આખું એક સાયન્સ છે, એ અમે કરીએ છીએ. અને એ જ રીતે તમે આજે જુઓ છો કે શું ન ખાવું. આજે એવી સમસ્યા છે કે આ દૂધે સારું ને ફળ પણ સારા છે, દૂધ સાત્વિક છે, ફળ સાત્વિક છે, પણ ભેગા ન ખવાય તો વિરુદ્ધ આહાર છે. અને અમુક વસ્તુ તો જીવનથી વિરુદ્ધમાં છે. તો આ બધી વસ્તુઓ આજે કોઈ કહેનારું જ નથી. ડૉક્ટરો કે હાજી ખાઓ, હેલ્ધી ખાઓ, અને ઓલામાં લખેલું કે આટલું પ્રોટીન છે ને આટલું વિટામિન છે. એટલે આજનો યંગ તો રીલ જોઈને, વોટ્સએપ જોઈને, ગૂગલ ને ગુરુ માનીને કરે છે. તો શું ન ખાવું, આપણે ત્યાં હતી પહેલાં પરંપરા કે વહુ ખાટું ખોરો નહીં ખાતા, દીકરી આ બાજુ નહીં જતા, આ ભાઈ સાથે વાત ન કરવાની, આવી રીતે નહીં બેસવાનું. આપણે ત્યાં બધી પ્રક્રિયા હતી, એની પાછળ સાયન્સ હતું, આપણે ખબર નથી અને આપણે બધું એ કરી રહ્યા છીએ. તો અમુક વસ્તુ તો તમને હું બતાવું એટલા માટે છું કે આ થોડું તમારા ઘરમાં આવી ગયું છે. અને એ આમ તો ખેતીનો વિષય છે, પરંતુ જેનેટિક મોડિફાઈડ વસ્તુ એટલી આવી ગઈ છે કે તમારા સ્ટોર રૂમમાં, તમારા ફ્રીજમાં આ બધું પડ્યું છે. આપણે જઈએ હોટલમાં ને સ્વીટ કોર્ન સૂપનો ઓર્ડર કરીએ, સ્ટાર્ટરનો વાંધો નથી. ભોજનાગ્રે સદા પથ્યમ લવણ આર્દ્રક ભસ્મકમ અગ્નિ સંદીપનમ રુચ્યમ જીવવા કંઠ વિશોધનમ. સ્ટાર્ટર તો હું તમને 1000 સ્ટાર્ટર દરરોજ નવા આપી શકું, એટલું આયુર્વેદમાં ફૂડ સાયન્સમાં છે. રોજ નવું સ્ટાર્ટર આપી શકું. સ્ટાર્ટરનો વિરોધ નથી, પણ સ્વીટ કોર્ન, સ્વીટ એટલે મીઠી, કોર્ન એટલે મકાઈ. હવે તમે તો બધા ખેડૂત પરિવાર સાથે ઘણા જોડાયેલા છો. મકાઈ કોઈ દી મીઠી જ ન હોય એટલી જેટલી આજે આવે છે. એ પીળી મકાઈ જેનેટિક મોડિફાઈડ છે. એ ગોલ્ડન જે કલર દેખાય છે એ ખવાય જ નહીં, ખતમ કરી નાખે તમારા ડીએનએને, કરી જ રહ્યું છે. આપણે તો એના સિવાય મકાઈ આવતી જ નથી. હવે ઢોરને ખવડાવીને સફેદ મકાઈ એ જ સાચી છે જે ઉગાડતા હો. તો કેપ્સિકમ ગ્રીન જ હોય, એ રેડ કેવી રીતે થઈ ગયું, કોણે બનાવ્યું? આપણી જે કોબી છે એ પર્પલ કલરની ક્યાંથી થઈ ગઈ, કોણે કરી? એ જીએમ ફૂડ છે, બીટી બાયોટેકનોલોજીથી. એને વૈજ્ઞાનિકના નામે તમારે ત્યાં વધુ પૈસા લઈને ઘુસાડે છે. હમણાં દ્રાક્ષ આવશે ને આવી રહી છે. તો દ્રાક્ષ પહેલાં આવી, તમારા વડીલોને ખબર હશે, કોઈ દી દ્રાક્ષ આટલી મીઠી હતી? ગમે એટલી હોય દ્રાક્ષ, પણ તોય આટલી મીઠી ન હોય, ખટમીઠી હોય. આજે એટલી બધી મીઠી આવે છે, તરબૂચ એટલા મીઠા આવે છે કે એ બધા જેનેટિક મોડિફાઈડ છે. અને પાછા સીડલેસ, એટલે એમાંથી બીજ કાઢી નાખ્યું છે. એટલે આપણે ખાઈએ એટલે આપણે સારું લાગે. સીડલેસ મેક યુ સીડલેસ. તમારા શુક્રાણુ ખતમ કરી નાખે છે. આજે આટલા આઈવીએફ સેન્ટર છે, એનું એકમાત્ર કારણ, એટલે ઘણા કારણો પૈકીનું એક કારણ એટલે આ સીડલેસ ફ્રૂટ્સ બધા. આવડા મોટા મોટા જામફળ. આપણો ખેડૂત સમાજ બહુ ભરમાઈ ગયો છે. આટલા તરબૂચ, આવું આમ ચોરસ તરબૂચ ને આમ તરબૂચ ને ફલાણું કોકે ફ્રૂટનું નામ આપ્યું એટલે એ હાલી નીકળ્યા. આ ઈ ફ્રૂટ આપણા દેશનું છે, આપણે ખવાય, આપણા ડીએનએને ફાયદો કરે. એ બનાવવાની પદ્ધતિ જે છે એ બી ક્યાંથી આવ્યા? આમ દાડામાં ઉગાડીએ એટલે ઉગાડીએ. અરે દાડામાં ઉગાડવામાં વાંધો નથી, ખાતા નહીં તો પછી ઉગાડો તો મને વાંધો નથી. સીધું એક્સપોર્ટ કરો, અહીંથી તો પાકિસ્તાન નજીક છે, એક્સપોર્ટ કરો. જર્સી રાખો, દૂધ એનું પહોંચાડો પાકિસ્તાન. જો તમને એટલો બધો જર્સીમાંથી કમાવાની ઈચ્છા હોય તો આપણે ન ખવાય તો શું ખવાય ને શું ન ખવાય એ બહુ મોટું સાયન્સ છે, પણ ખબર નથી. અમારો વૈદ તો એ કહે છે
એટલે તમારે જોવાની જરૂર છે. થોડીક આ એક બે એવિડન્સ બેઝ છે, જે કોઈ વિદેશથી વસતા હોય ને એ લોકોને આ જોવું હોય તો 40 દેશના યુનિવર્સિટીમાં ગર્ભાવસ્થામાં ફૂડની શું ઇમ્પેક્ટ થાય છે એના માટે રિસર્ચ ચાલે છે. અમે લોકો એમાં જોડાયેલા છીએ. આ થોડી વાત એનું શિડ્યુલ કેવું હોવું જોઈએ સગર્ભા સ્ત્રીનું, તો આખા દીમાં એણે શું શું કરવું, એણે કેવા ઓર્નામેન્ટ્સ પહેરવાના. 5મે મહિને જ્યારે પંચમે મના પ્રતિબુદ્ધતા ભવતી, તો અમે કહીએ છીએ કે એણે મોતીના કુંડલ પહેરવાના. કારણ કે મોતી જે છે પલ એ ચંદ્રનો એન્ટેના છે. સુવર્ણ ક્યારે પહેરવાનું, હીરાનો હાર કે હીરાનું ક્યારે, જ્યારે ઠાકોરજી માટે હાર આવ્યો તો મને એવી મજા આવી ગઈ. ઠાકોરજીને હારની સેવા જોયું તો હોય કમસે કમ કે મંગળામાં શું પહેરાય, શૃંગારમાં શું ભોગ ધરાવાય, ઠાકોરજી શયનમાં જાય ત્યારે શું હોય. તમે જાઓ શ્રીનાથજીમાં અંગીઠી રાખી હોય હેમંત ઋતુમાં, અને ગોદડી, આજે ગોદડી આવે તો હું આમ ઊભો થઈ ગયો કે ઠાકોરજી માટે ગોદડી આવી. આ હેમંત ઋતુની ચર્યાનું પરિધાન છે. તો પુષ્ટિ માર્ગ એટલે કે આપણો જે વૈષ્ણવ બેઝ બધા સંપ્રદાયો છે એ પુષ્ટિ એટલે આરોગ્યની પુષ્ટિ, એમાં જ્ઞાન છે. મારીશનું તેલ રાખ્યું હોય ઠાકોરજી માટે સવારના, જીલના દાંતણ રાખ્યા હોય, ઋતુ પ્રમાણે દાંતણ બદલી જાય. મંગળામાં કંઈ, મંગળામાં સવારે નાયા વગર દર્શન કરવા જઈ શકાય. શું કામ? ઠાકોરજી પોતે જ નાયા ન હોય. મંગળાના દર્શન એ જ છે કે ઉઠવાનું કઈ રીતે. શયનમાં બંટા ભોગમાં દૂધઘર રાખ્યું હોય. શું કામ? કે એ તો બાલ સ્વરૂપ છે, એટલે એને તો એ રાતના ભૂખ લાગે ભાઈ, બાળકને આપી શકાય. વૃદ્ધને અને બાળકને દિનચર્યા એટલી લાગુ ન પડે. અને આપણે પણ જો ગાયના દૂધની કોઈ આઈટમ સાંજે કે રાત્રે ખાધી હોય તો રાત્રિ ભોજનને પેલું કીધું છે ને કે પ્રેત ભોજન છે, પણ દૂધની આઈટમ, એમાં ગાયના દૂધની આઈટમને પ્રેત ભોજનમાં ગણ્યું નથી. એ હંમેશા સત્વગુણી બતાવ્યું છે. આ આખું શાસ્ત્રીય જ્ઞાન છે. તો આપણે ખબર હોવી જોઈએ કે કયા વસ્ત્ર પહેરવાના. પીળું વસ્ત્ર કયા મહિને પહેરાય, સાડી પીળા કલરની સાડી ક્યારે પહેરાય, મોતીના ક્યારે પહેરવાના, આનું અમે કેનાથી નાહવાનું, કઈ સુગંધ રાખવાની, કયા ફૂલ કયા મહિને બેડરૂમમાં રાખવાના, અથવા સગર્ભાઈની વેણી કે હાર રાખવાનો. આ બધું આખું ડેવલપ કર્યું છે. એટલે એમાં હું તો બહુ સમય નહીં લઉં, પણ આ પ્રકારે એનું એક વિજ્ઞાન છે. તમે કુલ મળીને આપણા જે 5 બોડી છે કે સોલ એટલે આત્મા, મન, આ બધાને આપણે ઠીક કરવાના છે. એટલે મેં એનું નામ આપ્યું છે ફિટનેસ અને યોગ. દાખલા તરીકે તો યોગ એક ડૉક્ટર છે અને યોગાચાર્ય છે, એ જ યોગ કરાવે છે. ગમે એ માણસો આમ સીડી લઈને બેસી જાય ને આસન કરવા માંડી જાય ને એવું નહીં. 5મે મહિને સલભાસન કેમ જરૂરી છે, 6ઠે મહિને ચક્કી ચાલન, 9મા મહિને કેમ કરવાનું, તો એનાથી પેલ્વિક મસલ્સને શું એક્ટિવિટી મળે. કાલે કદાચ કરિશ્માબેન એ બહેનોને જરા વધારે સમજાવશે, એટલે હું એમાં વધારે નથી જતો. પરંતુ આ જે આખી પ્રક્રિયા છે, અમે આખું એક વેદગર્ભ વિહાર બનાવ્યું છે. અને જો સ્વામી ઈચ્છે ને તમે અનુકૂળ હોય તો આવું એક સરસ બનાવો તપોવન. એટલે ખરેખર તપોવનમાં ગર્ભ સંસ્કાર માટે જ્યાં શુક્રાચાર્યજીએ જ્યાં પ્રહલાદને જન્મ આપ્યો, જ્યાં સીતા માતાએ લવ અને કુશને જન્મ આપ્યા, એવી જગ્યા હોય તો પછી બાળક, આજે ઓલા ભરતભાઈ બોલતા તો મારા આંખમાં પાણી આવી ગયા. પહેલો વિદ્યાર્થી અહીંનો ગુરુકુલનો, એને બાળકોને ભણવા ક્યારે મોકલે, જ્યારે એને સંસ્કાર મળ્યા હોય ત્યારે. ભરતભાઈ માટે એકવાર તાળી વગાડો, મને બહુ મજા આવી ગઈ. સ્વામીજીએ તો કર્યું જ છે, પણ આપણે ત્યાં આને સંસ્કાર કહેવાય. તો હજી ગર્ભના સંસ્કાર એટલે શું, એ જ્યારે આપણે અનુભવશું ને ત્યારે તમને થશે કે આપણે હવે ખૂબ સારું કામ કરી રહ્યા છીએ. તો આ બધા 5મા મહિનાની પંચમાસી, જે પંચમાસી છે ને એ એકચ્યુઅલી એન્ટીબેક્ટેરિયલ એન્ટીવાયરલ પ્રક્રિયા છે. એ તમને પ્રોટેક્ટ કરે છે. 4 રસ્તાની ધૂળ, કટાયેલું લોખંડ, હનુમાનજીની મળી, ઓલી ચીકણી વસ્તુ છે એ, અડદ, એ બધું ભાભીને બાંધવા માટે નણંદ આવે. આ જેને આપણે શ્રીમંત કહીએ છીએ ને, શ્રીમંતમાં સાડી કહી દેવી ને જમવામાં શું, એ બધું કરો. એ લૌકિક વિધિ છે. લૌકિક વિધિ તમારી પરંપરા મુજબ, તમારા કુળ મુજબ કરો. પરંતુ શાસ્ત્ર એમ કહે છે કે 5મે મહિને શું કરવાનું, પંચમે મન પ્રતિબુદ્ધતર ભવતી, ત્યારે વીણા વાદન જોઈશે. ત્યારે ગુલ્લર એટલે કે ઉંબરાના લાકડીથી પતિ એના સેંથો પૂરે. કારણ કે ત્યારે બાળકનું સીમંત સંસ્કાર એટલે સીમંત સંધિ, બ્રેઇન ત્યારે ડેવલપ થાય છે. તો ત્યારે શું સાંભળવું, શું બોલવું, અને આ પંચમાસી બાંધવી. તો અને પછી તો આપણે અહીંયા સગવડી ઊભી કરી લઈશું. તો ક્રિલિયન ફોટોગ્રાફીથી એ સગર્ભા બહેનનો તમે પહેલે ફોટો પાડો,
અને પછી પંચમાસી બાંધીને ફોટો પાડો તો એની ઓરા કેટલી ડેવલપ થાય. એને 3 મીટર સુધી કોઈ જીવાણુ વાયરસ આવી જ ન શકે. તમે વેક્સિનને મોટી માનો છો, પણ અમારે ત્યાં તો અમારી પરંપરા, અમારી આખી પ્રક્રિયા એનાથી વધારે સાયન્ટિફિક છે. પણ આપણે જ આપણા શાસ્ત્રની, આપણા સાયન્સની ખબર નથી, એટલે આવા કાર્યક્રમ રાખીને કરવું પડે છે. તો આ બધા વિષયો અમે દરેક મહિનાના પ્રોગ્રામ બનાવ્યા છે કે બપોરના ભાગમાં સગર્ભા સ્ત્રી માટે તમે ગાંધીધામમાં જાશો તો મારા શિશુ મંદિરમાં દરરોજ સગર્ભા આવે, 3જા મહિનાવાળા, 4થા મહિનાવાળા, બધાના ક્રમ ગોઠવેલા. અને એને પહેલા 3 મહિનામાં પંચમહાભૂતની જ બધી પ્રક્રિયા કરવાની હોય. તો પાણીની રમતો, માટીની રમત, સૂર્ય સાથે બેસવાનું, સૂર્યના પડછાયામાં ચિત્રો કરવાના. તો જેના બાળકને નેચર સ્માર્ટ બનાવવો છે તો એને પહેલાં 3 મહિનામાં જ કરી શકાય. પછી નંબર સ્માર્ટ બનાવવો છે, મેથેમેટિક્સ, સુડોકુ, એ બીજા 3 મહિનામાં. અને છેલ્લા જે 3 મહિના છે એમાં એના બોડી ઇન્ટરપ્રિટેશન સ્પોર્ટ્સનું કંઈ કરવું છે, એથ્લેટ્સ બનાવવો છે, છોકરાને મસલ્સ ડેવલપ કરવા છે. તો આવા 3 ટ્રાઇમેસ્ટરની અલગ અલગ એક્ટિવિટી છે જેનું અમે સાયન્ટિફિક ડિસ્કશન કરી અને એનું બનાવ્યું છે. તો આ તમે જે જો છો એ 100 મનસે જનનમ એક ચરકે આપેલું સૂત્ર છે. આ ખાસ કરીને વડીલો સાંભળજો. આ ચરકે પણ વડીલો માટે જ કીધું છે, ઘરના સગર્ભા સિવાયના લોકો માટે કીધું છે. એના હસબન્ડ માટે, એની સાસુ માટે, નણંદ માટે, જેઠ માટે, સસરા માટે, ઘરના બધા લોકો માટે કે આ સગર્ભા સ્ત્રીનું કેવું ધ્યાન રાખજો એમ કહે છે. મહર્ષિ ચરકે લખ્યું છે કે જેમ એક પાત્ર હોય કાચનું, એ ફૂલ ભરેલું હોય કાચનું કે માટીનું, એ દૂધથી કે તેલથી કે ઘીથી ભરેલું હોય અને દાદરો ઉતરવાનો છે. પાત્ર તૂટે નહીં અને ઘીનું કે તેલનું ટીપું કે દૂધનું ટીપું ઢોળાય નહીં, એ રીતે તમારે ઉતરવાનું. તો 9 મહિના આ તમારી ઘરમાં જે વહુને, દીકરીને સારા દિવસો છે એ 9 મહિનાનું એવું ધ્યાન રાખજો, એ ડિસ્ટર્બ ન થવી જોઈએ, એને જરાય અણબનાવ ન થવો જોઈએ, એની સાથે કોઈ ખોટું વર્તન નહીં કરતા, નહીંતર બાળકના મન ઉપર બહુ અસર પડશે. એટલે સગર્ભાનું 100 મનસે જનનમ અને બહુ ડિટેલ વર્ણન કર્યું છે. તો એના માટે શું શું કરવું પડે એની થોડીક વાત તમે એને ક્લાસિકલમાં, જેમ કે સારું વાંચવાનું. તો સારું શું વાંચવાનું? અમે રામાયણ વાંચવા દઈએ છીએ, પણ રામાયણમાં એને સુંદરકાંડ, બાલકાંડ, કિષ્કિંધાકાંડ જેમાં ભાઈઓ વચ્ચે યુદ્ધ થાય છે એ અમે વાંચવાનું નથી કહેતા. અરણ્યકાંડ જેમાં રામ રોય છે, યુદ્ધકાંડ, લંકાકાંડ એ નથી વાંચવાનું. માત્ર બાલ સહજ લીલા એને વાંચવાની છૂટ આપીએ છીએ. અને એની જે ઇમ્પેક્ટ થાય છે તમને બતાવું છું હમણાં જ. તો શું વાંચવું એ પણ એક પ્રક્રિયા, કારણ કે એની પ્રક્રિયા કેમ થાય છે એ તમે જોઈ શકશો. એક પ્રક્રિયા વાંચીએ છીએ ત્યારે અમે એનો ઇલેક્ટ્રોએન્કેફેલોગ્રામ કાઢ્યો, EEG. તો સારું વાંચ્યા પછી માતાનું EEG જો અલ્ટર મેન્ટલ સ્ટેટસ થાય તો જ ફિટલ ગ્રોથ સારો થાય. આપણો કચ્છનો જ છોકરો માધાપરનો, એ મારે ત્યાં ભણવા આવ્યો. આજે તો એ પણ રિટાયર થઈ ગયો, મારા વિદ્યાર્થી હતો, પણ એણે આખી આ પ્રક્રિયા MD PhDમાં આ જ કામ કર્યું. અને આજે અમે બહુ ઠોસથી કહી શકીએ છીએ કે આની તમારા જે તમે સાયન્સ લઈ આવો, તમારા સાધનોથી અમારા આ વિજ્ઞાનને ચેક કરવું હોય તો કરો. અમે કરી બતાવ્યું છે. અને અમે એના માટે વેદગર્ભ વિહાર આખું એક આવું જ તપોવન શબ્દ, અને આ તો બહુ મોટો કેમ્પસ છે. અમારું તો 2 જ એકરનું મારું આખું ઇકો વિલેજ છે. કચ્છથી જ કારીગરોને ત્યાં હું લઈ ગયો છું. અને અમે ત્યાં યજ્ઞશાળા છે, ગૌશાળા છે, ત્યાં સિમેન્ટ નહીં, પ્લાસ્ટિક નહીં, સ્ટીલ નહીં, અને આવી આખી અમે તપોભૂમિ નામે આપ્યું છે વેદગર્ભ વિહાર. તો એમાં અમે આ બધી પ્રવૃત્તિ કરાવીએ છીએ. તમારા માહિતી માટે કે યજ્ઞ કરીએ છીએ કે ગાય પાસે પ્રદક્ષિણા કરીએ છીએ, તો ગાય માતાના ઘીથી, એની અગ્નિથી, એના યજ્ઞથી કેટલી ઓરા વધે છે અને કેટલું એટમોસ્ફિયરમાં ચેન્જ આવે છે. એ તો જેમણે ગૌ સેવા કરી છે ને, આજે સ્વામી વાત કરી 5 દિવસની ગૌ સેવા, મને બહુ મજા આવી ગઈ કે જેમણે આ ગૌ સેવાનો સંકલ્પ કર્યો ને, એ ગજબનો માણસ, એના પુણ્યનો ઉદય થયો છે. એના 5 જન્મનું અહીંયા પરિણામ મળશે. 5 દિવસમાં એને 5 જન્મનું પરિણામ મળે એવી એને ગૌ સેવા કરી છે. બહુ આનંદ થયો છે. પણ એ શું કામ આનંદ થાય છે એક વૈજ્ઞાનિકને, એક વૈદને? કે અમને એના સાયન્સની ખબર છે કે ગાય હોય તો થાય શું. મારી પ્રાપ્તિ જીવરાજાની કરીને એક સ્ટુડન્ટ કે સર મારે કામ કરવું. મેં તો કરતું. સિસ્ટોલિક બ્લડ પ્રેશર, BP વધુ હોય, ઉપરનો BP, એનું આપણે ગાયને બધા કહે ને ગાય સારી, ગાય રાખવી સારી. તો મેં એને કીધું તું એક કામ કર, 21 દિવસનો પ્રોટોકોલ બનાવ્યો કે જેના ઉપરનું BP વધારે રહે છે એને 20 મિનિટ ખાલી ગાયને હાથ ફેરવાની અને આ ડાબે હાથે ગોદડીને ઓલી કરવાની અને ઉપર કરવાની.
અને પછી પહેલે બીપી લેવાનું, પછી લેવાનું, પહેલે લેવાનું, પછી એવું અમે 20 દી કરતા રહ્યા. 20માં દરરોજ થોડું થોડું, 1 દોરો 2 દોરો, અને સિસ્ટોલિક બીપી સ્વામી લગભગ 20 જેટલો ફરક પડે ખાલી 20 મિનિટમાં. આ આખું ખાલી ગાયને હાથ ફેરવવાથી ગાય ખુશ કેટલી થતી હશે, અથવા ગાયમાં કેવી ઉર્જા છે, જે એ ઉર્જા આપણને એમને આપે છે. તો પછી એના દૂધમાં, ઘીમાં એ શું છે, એ કોક દી સાંભળવું હોય, જોવું હોય તો અમારે ડૉક્ટર હિતેશ જાની ગૌ વિજ્ઞાન તમે જોજો, ગૂગલમાં છે, અનેક ઘણા રિસર્ચ કર્યા છે. કોક દી ખાસ કાર્યક્રમ રાખવો હશે, અને વચ્ચે અમે પર્વતભાઈ ગિરધરભાઈઓ પ્રોગ્રામ રાખ્યો હતો, ત્યારે અમે થોડી ચર્ચા કરી હતી. પણ આવું ઘણું આપણે કરી શકીએ એમ છીએ. તો આ તમે આ બધા બહેનોના જે કામો ચાલે છે એ આપણે પણ અહીંયા કરી શકીએ. હા, અલગ અલગ હેન્ડીક્રાફ્ટ પણ એની બાળકમાં કઈ કઈ ઇમ્પેક્ટ કરે છે એની મેં તમને વાત કરી. હવે આમાં નાદ બ્રહ્મ છે, જે સંગીતની શું ઇમ્પેક્ટ થાય છે એ મારે તમને બતાવી છે. વેદોમાં પ્રાણ સુક્ત, ઓદન સુક્ત, ગર્ભદ્રોહણ સુક્ત જે બતાવ્યા છે. તો સગર્ભા સાંભળે તો શું થાય, એનાથી બાળકમાં કઈ ઇમ્પેક્ટ પડે છે, એ આખી કરવા માટે તમને હું 2-4 વાત કરીશ. અને આ અમે તબલા એટલે કે જેને તાલવાદ્ય કહેવાય, અને ઉપર જે તમે જુઓ છો એ છે તંતુવાદ્ય. જે વગાડે છે ને, સામે તો ગર્ભણી બેઠી છે, પણ વગાડનાર છે એ મૈથિલી સારથી, એ રિલાયન્સની HRD છે, હ્યુમન ને ડબલ HRD એણે ભણેલું છે, તમિલનાડુની છે. એટલી કે મુકેશભાઈ અને ટીનાબેનની પર્સનલ HRનું કામ જોઈએ છે મુંબઈમાં. આ બેનને જે અનુભવ થયો, હું તમને એનું બાળક બતાવીશ હમણાં. એનો અનુભવ થયો કે સર આપ ઇતના મહાન કામ કર રહે હો. તો હું દર મહિને જ્યારે 5મે મહિને આ વીણા સાંભળવાની હોય, ને વીણાની પાછી જોગન જોગ એક્સપર્ટ છે, એ સારી કથક ડાન્સર પણ છે, અને વીણા અને HRDની એક્સપર્ટ છે. અને મુકેશભાઈ અંબાણી સાથે દિવસના 6 કલાક 8 કલાક અથવા બારે જાય તો એને ભેગી એને પ્લેનમાં જાય, એ આ બેન બેઠી છે. અને એને જે પોતાને અનુભવ થયો એ તમને બતાવું છું. ને એટલે કે સર મેં વીણા બજાને કે લીએ મેં આવું, અને એ બેન આવે છે, હમણાં આવી હતી. તો આ પ્રક્રિયાની કેવી ઇમ્પેક્ટ થાય છે એ મારે તમને થોડું બતાવવું છે. તમે એ જોજો. તો એ મેં ખાલી એનું સાયન્ટિફિક મૂક્યું છે અત્યારે. પણ આ સુરતના અંદર મારો એક સેન્ટર ચાલે છે. આ બધી અભણ બહેનો છે, હવે તો એને બાળકો આવી જાય ત્યારનો પ્રો. એને મેં ખાલી મંત્રોચ્ચાર લખેલા બતાવ્યા. પહેલાં બોલતા શીખડાવ્યું, કારણ કે એ તો ભણેલી નથી. પછી એને બોલતા શીખડાવ્યા, પછી એને ચિત્ર જોઈને કે એ મંત્રનું ચિત્ર, કારણ કે એને તો ચિત્ર એવા જ લાગે ને અક્ષર એવા લાગે, પણ એને જોવાનું અને પછી બોલવાનું. એમ કરતાં કરતાં આ 42 બહેનો હતી જે બિલકુલ અભણ હતી. ઓરિસ્સાની એમાં મજૂરની પત્નીઓ પણ હતી. પણ એનું બાળક અત્યારે સંસ્કૃત, ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી બધી લેંગ્વેજ બોલે છે. એનું ઉચ્ચારણ શુદ્ધતા છે, એ તમને બતાવવા માટે મેં આ ચિત્ર મૂક્યું છે. તો એની શું, એક ખાલી ઓમ બોલીએ ને, ઓમ, તો એમાં આપણા 50,000 ન્યુરોન્સ વાઇબ્રેટ થાય છે. અને જેને હાર્ટ એટેક આવતો હોય અને જીભ નીચે જે ટેબ્લેટ NGC ને મૂકીએ છીએ ને, એ જેમ બ્રોન્કો ડાયલેટેશન કરી નાખે, વાઝો ડાયલેટેશન, એવી આખી પ્રક્રિયા ઓમકારથી થઈ શકે. આખું આ સાયન્સ આપણી ત્યાં છે. આપણે એની એક ઓમકારની કે મ્યુઝિકની શું ઇમ્પેક્ટ છે એ ખબર નથી. તો અને મંત્રોચ્ચારથી બ્રેઇનમાં શું થાય છે એની અમે નોંધ કરી છે વૈજ્ઞાનિકોએ, કે એક સામાન્ય અને પછી ઓમકાર બોલ્યા પછી MRIમાં અને EEGમાં શું ફરક પડે છે એ તમે સાયન્ટિફિકલી બતાવવું જ પડશે કે ભાઈ તમારા બ્રેઇનમાં કઈ એક્ટિવિટી થાય છે. તમે ઓમકાર ખાલી ખાલી નથી બોલતા. જય સ્વામિનારાયણ બોલવાથી શું અંદર વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે એ તમારે બીજાને કહેવી પડશે. આપણે તો પરંપરાથી કરીએ છીએ, આપણે તો આસ્થાથી કરીએ છીએ, પણ દુનિયાને આખીને વૈજ્ઞાનિક જે કહેવાતી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે એની સામે પણ આપણી આસ્થા કેવી જીતે છે એ આપણે જો કરવું હશે તો એ લોકોને થોડું બતાવવું પડશે. આ તમે આ તમે MRIના ચિત્ર જુઓ છો. હવે આ જે છે ને એ અમે એ મૈથિલીને મ્યુઝિક સંભળાવ્યું, રોક મ્યુઝિક, અને હેડફોન રાખીને ત્યાં જ ટેબલ ઉપર જ. તો બાળક રડવા માંડ્યું અને બીજા બધા તો કર્યા પાયે, અને પછી એને એ હેડફોન કાઢી નાખ્યા, પ્રેસ કરી, એને ગાયનું દૂધ પીવડાવ્યું, અને પછી મોરારી બાપુની ચોપાઈ સંભળાવી રામાયણની. તો એ જ બાળક એનું હસવા લાગ્યું. તો મ્યુઝિકની કે સંગીતની કે અભિમન્યુની માતાએ સાંભળેલી ગર્ભની વાતો, આ બધી વાત વૈજ્ઞાનિક છે, એને આપણે સમજવું જ પડશે. એને તમે સંસ્કાર શબ્દ વાપરીને બહુ સામાન્ય ન બનાવી નાખો. આ બધી વાતો જે છે અભિમન્યુની એ યાદ રાખશું આપણે. તો થોડા ઓબ્ઝર્વેશન તમારી સામે બધાને એમ થાય કે સાહેબ વાતો તો બહુ ઊંચી છે, પરિણામો
હું તમને 101 બાળકોનું અને કાલે કરિશ્માબેન બહેનોને વધારે બતાવશે એટલે હું ઝડપથી ખાલી તમે જોઈ લેજો. હું ખાલી અલગ અલગ રીતે કહીશ કે ભાઈ એની પ્રેગ્નન્સીમાં મેં કોઈ કેલ્શિયમ, વિટામિન, ફોલિક એસિડ કાંઈ નથી આપ્યું. આ બહેનોનું વજન કેવું રહ્યું, આ બહેનોની તબિયત કેવી રહી, આ તમે જોઈ રહ્યા છો. એને ડિલિવરી ટાઈમે કેવું રહ્યું, એના બાળકનું વજન, એને લેક્ટેશન એટલે કે એને ધાવણ કેવું આવ્યું, આ બધા તમે જોઈ રહ્યા છો જાજુ. અને લેબર ડિલિવરી કેટલી નોર્મલ થઈ, કેટલી સિઝરિયન, આ તમે બધું જોઈ રહ્યા છો. આ બધા મેડિકલ રેકોર્ડ્સ છે. બાળકનો 1 વર્ષ સુધી પછી પાછો સ્ટડી થયો કે બાળક કેટલું હેલ્ધી હતું, હોસ્પિટલ જવું પડ્યું કે નહીં, એને ડોક બરાબર સમયસર લઈ શક્યું કે નહીં, ભાખોડિયા ક્યારે ભર્યું, ઊભો ક્યારે થયો, હાલતો ક્યારે થયો, દાંત ક્યારે આવ્યા, આ બધી તમે આયુર્વેદની ને ગર્ભ સંસ્કારની ને ધાર્મિક વાતો કરી તો ખરેખર બાળકમાં એમ થયું. એને અમે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સાથે એવિડન્સ બેઝ બનાવ્યું છે. અને કોઈ એલોપેથીનો ડૉક્ટર ના ન પાડી શકે અને એ પ્રક્રિયા પછી યુરોપનો કે અમેરિકાનો કોઈ ડૉક્ટર પણ એને ચેલેન્જ ન કરી શકે એવી રીતનું બનાવ્યું છે. તમને એને જ્યારે પણ જોઈ ત્યારે અમારા વેબસાઇટમાં જોઈ શકો છો. એને હોસ્પિટલમાં નથી જવું પડ્યું. 87 બાળકો તો એવા કે જે દાંત આવ્યા તો એને શરદીએ ન થઈ, બીમાર તો ન થયા. 3 જ બાળકોને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા હતા, એના કારણો જે હશે એ. પણ બાકી આ 150 બાળકો જન્મ્યા, એનું વજન, એની તંદુરસ્તી, નહીં તો દાંત આવે તો શરદી, ઉધરસ, તાવ, ઝાડા એમને મેં થાય. તો આવું બધું જોવા મળ્યું છે. તો આપણે ત્યાં એક જ દેશસે કીધું તો હિમોગ્લોબિન બરાબર, વજન બરાબર, એ તો ખરું જ, પણ એનું મન સારું, એને કોઈ દી વેક્સિન ન દેવું પડે, એ કોઈ દી બીમાર ન પડે અને એ ગ્લોબલ સિટીઝન બને, એટલે કે એક વૈશ્વિક માનવ બનાવવાનું એ તપોવન ગુરુકુલ જ કહી શકે. એ ભારતનો સંત જ આવી આહ્વાન કરી શકે. અને આપણા સૌભાગ્ય કે આપણે આની ચર્ચા આપણે જાહેર મંચ ઉપર કરી શકીએ. કારણ કે બાલો હિ બલમ રાષ્ટ્રસ્ય. સ્વામીને અને સંતોને ભવિષ્યની ચિંતા છે ભારતની. તો ભારત છે ને એ આપણું ભવિષ્ય ખૂબ સારું થાય એના માટે આ બધો પ્રયત્ન કરીએ છીએ. તો ભારત પહેલાંય મહાન હતું, આજે પણ મહાન છે અને કોઈ દી બંધ નથી થયું. કોઈ વિશ્વગુરુના જાસામાં આવતા નહીં. આપણે ઓલરેડી વિશ્વગુરુ છીએ. હા, કોઈ વિશ્વગુરુ એટલે શું? વિશ્વગુરુ એટલે જ્ઞાન. બુલેટ ટ્રેન એ વિકાસ હોઈ શકે, પરંતુ એથી વિશ્વગુરુ પછી તો અમેરિકા તો જાપાન તો એનાથી વધારે બીજું લઈને બેઠું છે. એની પાસેથી લોન લઈને શું કરવું? બુલેટ ટ્રેન ચલાવવી ન જોઈએ એવું મારું કહેવાનું નથી આ મંચ ઉપરથી. પરંતુ કેને વિશ્વગુરુ? વિશ્વગુરુ જ્ઞાનથી થવાશે. અને જ્ઞાનનો વારસો આપણી પાસે છે. આપણા ધર્મથી, આપણી જીવનશૈલીથી, આપણી પરંપરાઓથી આપણે વિશ્વગુરુ ઓલરેડી હતા, આજે પણ છીએ અને એ સ્વિચ ઓફ નથી થઈ ગયું. કોઈ ડરવાની જરૂર નથી. સંતોના આશીર્વાદ છે. ભગવાન સ્વામિનારાયણ આપણને ખૂબ જ સ્વામિનારાયણ આપણને શક્તિ આપે અને આવી જ ભક્તિ કરતા રહ્યો અને આપણે બધા સાથે મળીને કામ કરીએ અને દેશને મહાન બનાવીએ. બોલવામાં ક્યાંય અવિવેક થયો હોય તો એ મારો વ્યક્તિગત હશે, એની હું ક્ષમા માગું છું. અને જો તમને સારું લાગ્યું હોય તો એનો અમલ કરજો. વિદ્યાભારતીનું કચ્છનું નજીકનું ગાંધીધામમાં સેન્ટર છે. આપણે ઈચ્છીએ તો અહીંયા પણ ક્યાંય કરી શકીએ, પણ આગળ ઉપર લાંબુ પ્લાનિંગ કરજો. ધન્યવાદ. ભારત માતા કી જય. નમસ્તે.